પ્રબુદ્ધ સભા આયોજિત 9મા મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે એક એવા સેવાવ્રતી અને એમ કહેવાય કે સેવા ભેગધારી વ્યક્તિ કે જેઓ આટલી જૈફ વયે પણ સમાજમાં એવા કસ્બામાં, એવા ખૂણામાં કોઈક વ્યક્તિ સારું કામ કરી રહી છે કે જેણે પોતાની નામ અને નામના નથી, એવા વ્યક્તિઓને ખોળીને એવી પ્રવૃત્તિઓની સાથે પોતાના વિચારોને સંમિલિત કરી સમાજમાં ઘણા લોકો ઘણું કામ કરે છે કે જેને આપણે જાણતા નથી. એવા કામને ઓળખીને ટપારીને સમાજ સુધી પીરસવાનું ભગીરથ કામ કરવાવાળા ડૉક્ટર ભરતભાઈ ભગત સાહેબ આજે આપણને પોતાના જીવનના અનુભવના અર્કને પીરસવાના છે. ત્યારે ડૉક્ટર ભરતભાઈ ભગત આપણા ભારત દેશનું નામ જ્યારે દઈએ છીએ ત્યારે માત્ર એક કાનાનો ફરક પડે છે. એ ભરતભાઈ એટલે કે 4 ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, એમાંનું એક એવું વ્યક્તિત્વ કે રામ જેવા રામને પણ જ્યારે ભેટે ત્યારે ભરતના આંખમાંથી જે અશ્રુની ધારા વહે, એના પીઠ પર એ ધારાના બુંદ પડે અને ધારાના બુંદથી રામને સમજણ પડે કે મારા મોટા ભાઈને હૃદયમાં શું ખલે છે, મારા મોટા ભાઈને હૃદયમાં શું થાય છે, એ પીડાને સમજે. એવા ભરત નામધારી ડૉક્ટર ભરતભાઈ આપણી સાથે છે. ત્યારે આપણે એમના વિશે આમ તો જ્યારે આપણે જાણીશું ત્યારે એમ થશે કે શું આપણા અમદાવાદમાં પણ આવા વ્યક્તિત્વો રહે છે. 8-10 વર્ષ પહેલાં જ મારી તો મુલાકાત થઈ, પણ ત્યાર પછી કોઈ અઠવાડિયું એવું નથી કે અમે સોમવારે સવારે 7-7:30ની વચ્ચે ફોનથી આલાપ ના કર્યો હોય. કોઈ અઠવાડિયું બાકી નથી. તો ભરતભાઈ સમાજના શ્રેષ્ઠી વર્ગનું દ્રવ્ય, સમાજના એવા વ્યક્તિઓ કે જેને જીવન કેમ જીવવું એનો પણ ખ્યાલ નથી, જીવન પરત્વે કશું, જીવન માટેનો કોઈ અનુરાગ નથી, જીવન માત્ર વેઠ છે. એ જીવનને કેમ જીવવું એ ધારામાં વહેતી પ્રવૃત્તિમાં લાગેલું વ્યક્તિત્વ એટલે ડૉક્ટર ભરત ભગત. વ્યવસાય MS સર્જન, અમારા સરસપુર નજીકમાં કામદાર રાજ્ય વીમા યોજના હોસ્પિટલ, જેને 7 માળિયા કહેવાય. જે તે સમયે મિલો ધબકતી હતી ત્યારે 7 માળિયા હોસ્પિટલ એટલે શ્રમજીવી વર્ગને ESIના કાર્ડથી મફત સેવા એટલે કે ઓપરેશનથી માંડી સેવા શુશ્રૂષા મળે એવી એક જગ્યા. ત્યાં તેમની સર્જન કળાથી કેટલાય દર્દીઓમાં નવજીવન પ્રાણ પૂર્યા, એમ કહું તો પણ ખોટું નથી. પણ મૂળ જીવ સેવાનો અને ખાડિયાની વચ્ચે રહેલું ખમીર કંઈ એમને એમ દબાયેલું રહે નહીં. એમના મૂળ ભાવમાં મેં એમને વાંચ્યા ત્યારે ભરતભાઈ પોતે એક સંવેદનશીલ વ્યક્તિ, જીવનમાં ગમે તેવા ઘા પડે પણ એ ઘાને જાણે કે આ ઘા તો સમાજમાં બધાને પડે છે, એમાં હું પણ એક માનવ છું, જીવાત્મા છું, એ ઘાને પણ સહી લે એવા ઉબડખાબડ વ્યવહારની વચ્ચે પણ ડૉક્ટર ભરતભાઈ પોતાની ડાક્ટરી કરે પણ મૂળ સ્વભાવ સેવાનો ને. આ તો સેવાના ભેગધારીને કદી નામની પડી હોતી નથી. આવા અનામી કામ કરવાવાળા માણસ. ત્યાં આસ્ટોડિયામાં કૃષ્ણવર્ધન જોશી સાહેબની એક નાની, એક સરસ સેવાની શુશ્રૂષાની એક ભૂમિકામાં એક નાનું દવાખાનું ચાલે, એમાં સેવા આપે. અને ત્યાંથી પછી જે વ્યાપ વધ્યો, ઔડાવાળાએ જમીન આપી, કોર્પોરેશને મદદ કરી, અને પછી તો જ્યારે પોલિયો શબ્દથી જ્યારે આપણે બધા બીતા હતા અને એક આ પોલિયો બાળકોને પીવડાવવાનું કામ જો આખા વિશ્વમાં એમ કહીશ કે સામૂહિક સ્તરે કર્યું હોય બાળકોને, તેનું શ્રેય ડૉક્ટર ભરતભાઈ ભગતને જાય છે. 1991માં
આ જે ભગીરથ કામની શરૂઆત થઈ ત્યારબાદ 96માં તો આપણે અમિતાભ બચ્ચનને જોયા છે કે દો બૂંદ પોલિયો કે લીએ આપણે જ્યાં જઈએ ત્યાં મિશન રવિવારનું ચાલતું હોય, સવારે 9 થી 5, એસટી સ્ટેન્ડ જાઓ, રેલવે જાઓ, જાહેર સ્થળે 2 ટૂંકા પોલિયાને પીવડાવે. પણ એના મૂળમાં આવા વ્યક્તિત્વના મનમાં રહેલા વિચારોનું અર્ક છુપાયું છે. તો આ પોલિયો નાબૂદ તો અત્યારે થઈ જ ગયું. પોલિયો ફાઉન્ડેશન, આપણે અત્યારે કે હવે પોલિયોનું ક્યાં કોઈ નામ દે છે, પણ એ પોલિયો ફાઉન્ડેશનમાં શરૂ કરેલી ક્રિયાઓથી મને વાંચવામાં આવ્યું ત્યારે આશરે 75,000 જેટલા દર્દીઓની નિઃશુલ્ક તપાસ થઈ છે. આ જમાનામાં આવું વિચારવું, આજે ડૉક્ટરોની એપોઇન્ટમેન્ટ ક્યાં મળે છે? આજે તો તમને ડૉક્ટરોની એપોઇન્ટમેન્ટ મેળવવા પણ ફાફે ચડી જવું પડે છે. અને આવી સંસ્થાઓ 27,000 ઓપરેશનો કરે, 75,000 વ્યક્તિઓને તપાસે, નિદાન કરે, અને એમાં તો સેરિબ્રલ પાલ્સીમાં તો એમને એ વખતે શબ્દ વિકલાંગ વપરાતો, અત્યારે દિવ્યાંગ શબ્દ વપરાય છે. તો એ દિવ્યાંગોને પુનર્વસન એમને મેઇન સ્ટ્રીમમાં કેમ લાવવા, એમને આપણા જીડીપીમાં કેમ અગ્રેસર બનાવીને એમનો લાભ લેવો, સમાજમાં એમને જીવન જીવવા માટે કેમ પ્રાણ ફૂંકો. આની જે ભેખદારી, જે વિચારોની જે ક્રાંતિ કરી છે એવા ડૉક્ટર ભરતભાઈ. આજે પોલિયો તો ભલે નાબૂદ થયો, પણ એ પોલિયો ફાઉન્ડેશન સંસ્થાના સ્થાપક, CMD, અધ્યક્ષ જે કહો તે આજ દિન પર્યંત પણ તેઓ અધ્યક્ષ છે. ત્યારબાદ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન કર્યું. ત્યારબાદ હમણાં હું ગયો તો આમંત્રણ આપવા, ત્યારે તો હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન હોસ્પિટલ HCF કર્યું. તમે જુઓ કે સમાજમાં આજે મેડિકલ ક્ષેત્ર ભણવામાં પણ મોંઘું થઈ ગયું છે અને દવા કરવામાં પણ દર્દીને પણ મોંઘું થાય છે. એવા સમયે આવી હોસ્પિટલો મધ્યમ વર્ગને ખૂબ 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 જ એમ કહેવાય કે એક નવું જીવન બક્ષે, સંજીવની હશે. તો આવી HCFમાં પણ કેટલા બધા આમ લાગે કે જેમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે કોર્પોરેટ લેવલનું જે આભા હોય એ આભાને બાદ કરો, એ સિવાયનું બધું તમને મળે. કોર્પોરેટમાં તમે જાઓ એટલે બધી એની સિસ્ટમમાં જવું પડે, પેલા ચોકિયા તો રોકે વગેરે વગેરે. અહીં કોઈ અહીં આવો કે લઈ જાય વગેરે વગેરે વગેરે, અને ફી 10 રૂપિયાથી માંડીને 50 રૂપિયા. આવા ભેખધારી વ્યક્તિ કે જેમના હૃદયમાં રુજુતા છે, પોતે એનું સૂરજમુખી વાંચ્યું ત્યારે મને થયું કે ડૉક્ટર પણ કવિ હોઈ શકે. પણ જ્યારે ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબને વાંચ્યા સુખોપનિષદમાં, ત્યારે મને એમ થાય કે કવિ જ ડૉક્ટર હોઈ શકે ખરેખર તો. પણ કવિ એ ડૉક્ટર પામવા માટે પોતાનો સમય બગાડતા નથી, પણ ડૉક્ટર બન્યા પછી જે કવિ બને છે એ ખરેખર પોતાનો સદુપયોગ કરે છે, માટે ડૉક્ટર બન્યા પછી કવિ બને છે. તો આવા સરસ મજાની લેખન શૈલીમાં પણ પોતે લગભગ 14-15 પુસ્તકો લખ્યા છે. પુસ્તકોના હાર્દમાં જઈએ તો માત્ર માનવતા છે, માત્ર માનવતા અને માનવ સેવા જેમનો ભેગ છે એવા ડૉક્ટર ભરતભાઈ ભગત જ્યારે આપણી વચ્ચે છે, આપણે તેઓને સાંભળવાના છે. ખાસ કરીને એમના સ્પંદનો, એમની આભા. સુધીરભાઈ, હું એમને મળવા માટે બહાનું ખોળું છું કે સાહેબ મારે મળવું છે. મને કે ભગત સાહેબ કે સાહેબ સુદામાની તમારે મારું એપોઇન્ટમેન્ટ નહીં લેવાનું, તમે મારા ફ્રેન્ડ છો, તમારે ગમે ત્યારે આવી જવાનું. અને ગત મુલાકાતમાં તો એમને સમય આપ્યો, મારે જવું ને એમની કંઈક કામમાં ભૂલી ગયા તો મને કે સોરી સુદામા ભૂલી જ ગયો. આ વિનમ્રતા જોઈ ત્યારે મને એમ થયું કે મોટા માણસ આ ટોચ પર પહોંચે છે ત્યારે એ વિવેકને લગીરે લસરકો નથી પડવા દેતા. આવા વિવેકજન્ય સેવાવ્રતધારી, એમ કહેવાય કે હૃદયમાં માત્ર માનવતા અને જીવ આવ્યો છે તો કંઈક કરીને છૂટું. જે કંઈ શ્વાસ બચ્યા છે એ શ્વાસની પૂર્તિ માત્ર માનવ સેવામાં વ્યતીત થાય, એ જ ભાવના સાથે જીવનારો એક ઓલિયો જીવ એટલે ડૉક્ટર ભરતભાઈ ભગત. આપણે એમને વધાવીશું. અને આજે અમારા કવિશ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ પરમ દિવસે રાત્રે દેહરાદૂનમાં થોડા માંદા પડી ગયા અને એમને ત્યાં ટેમ્પરરી એડમિટ કરવા પડ્યા હતા. અને ગઈકાલે રાત્રે પ્લેનમાં અમદાવાદ ગાંધીનગર પણ આવી ગયા, પણ તેઓની નાદુરસ્ત તબિયત હોવાથી તેઓ આજે આવી શકે તેમ નથી. પણ તેઓએ મને ફોન દ્વારા
આદરણીય ભરતભાઈ ભગત સાહેબને ને આપ સૌને એમની ગેરહાજરી નથી એમ સાલી લેશો એ ભાવ સાથે આપ સૌની ક્ષમા પણ માગી છે અને કીધું છે કે ભરતભાઈને સુદામા તમે ખાસ ડૉક્ટર સુધીરભાઈને કહેજો, કારણ કે ડૉક્ટર છે. તન કી જાને મન કી જાને, જાને મન કી ચોરી, બાકે આગે ક્યાં લિખાય, દિલ મેં ચિત્ત કી ચોરી. આ ડૉક્ટરની ભાષા જાણે, તો વધુ તો હું શું કહી શકું. પણ ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે આજે થોડીક 5-10 મિનિટ આપજો, કારણ કે ગઈ વખત અમે તમને ચૂક્યા છીએ અને આજે ભરતભાઈને 1 કલાક 1.25 કલાક માણવાના છે અને આપણે બધા સમયબદ્ધ છીએ, સમયસર છીએ. તો આદરણીય પ્રોફેસર ડૉક્ટર શ્રી સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓ આગળનો દોર સંભાળે અને તેઓના માટે એટલે કે આદરણીય ભરતભાઈ ભગત માટે જે કંઈ આપના મનમાં જે કંઈ રણકાઓ છે એને પૂરી ન્યાય આપી અને વધશો, જેથી કરી અને ભરતભાઈ જેવા વ્યક્તિ જ્યારે અહીંયા આવ્યા છે એમનામાંથી કોઈને પણ એમના જેવું જીવન જીવવાની ક્ષણો પણ જો માણવાનું કે ઈચ્છા થાય તો સમજવું કે આપણો આ 1 કલાકનો કાર્યક્રમ લેખે લાગ્યો છે. કોકને પણ મનમાં હૃદયમાં એમ ભાવ થાય હું પણ કંઈક સમાજ માટે થોડીક ક્ષણો વાપરું, ઉપયોગ કરું, સમાજ માટે કંઈક કરું, પણ આટલું પણ થાય તો આપણો આ કાર્યક્રમ યથાર્થ છે. તો આદરણીય પ્રોફેસર ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓ આગળનો દોર સંભાળે. માનનીય શ્રી ડૉક્ટર શ્રી ભગતભાઈ સાહેબ, મુરબ્બી વડીલ શ્રી R.S. પટેલ સાહેબ, અમારા સૌના ચાહતા કવિ શ્રી માધવભાઈ રામાનુજ, આપણા સૌને જોડતો તંતુ સુદામાજી તથા આપ સૌ પ્રબુદ્ધ સભાના પ્રબુદ્ધ શ્રોતાઓને રવિવારના સાંજના મારા વંદન. આમ તો સુદામાજીએ ઘણી ખરી વાતો કરી નાખી છે એટલે ખાસ કંઈ કહેવાનું વિશેષ નથી. આપ સૌ જાણો છો કે આપણે અહીંયા આગળ જે ભેગા થતા હોઈએ છીએ એ સમાજના મુઠ્ઠી ઉચેરા માણસો, જેમણે સમાજને કોઈને કોઈ રીતે અત્યંત વિશિષ્ટ એવું પ્રદાન કર્યું એવી વ્યક્તિઓને અહીંયા બોલાવીએ છીએ અને એમના જીવન કવન વિશે જાણીએ છીએ. કવિ શ્રી માધવભાઈ રામાનુજથી શરૂ કરી ભાગ્યેશભાઈ તથા મિસ્કિન સાહેબથી પહેલો પ્રોગ્રામ શરૂ થયો હતો. ત્યાર પછી ઘણા મહાનુભાવો અજય ઉમટ, તેજસભાઈ પટેલે, જેણે સમાજને રેડિયોલોજી ટ્રાન્સ રેડિયલ ક્ષેત્રે એન્જિયોગ્રાફીની જે પદ્ધતિ અજમાવીને આખા વિશ્વને ફાયદો કર્યો એવી ટાઈપની મહાનુભાવ. પદ્મભૂષણ પણ એમને પ્રાપ્ત થયું. પછી પદ્મશ્રી ડૉક્ટર પંકજભાઈ પટેલ આવી ગયા, પંકજભાઈ શાહ સાહેબ આવી ગયા. લાસ્ટ ટાઈમ વિશિષ્ટ જેને વહીવટી ક્ષેત્રનો શ્રેષ્ઠ અનુભવ છે આ લહેરી સાહેબ આવી ગયા. એમ અલગ અલગ ક્ષેત્રના માણસો જેમણે સમાજને કંઈક અત્યંત વિશિષ્ટ આપ્યું છે એમને બોલાવીએ છીએ. એમની પાસેથી આપણે સમજવા કોશિશ કરીએ છીએ કે આવી નાનકડી જિંદગીમાં એમણે એવું તે શું કર્યું, સમય શક્તિ કેવી રીતે બચાવી કે સમાજને આટલું બધું આપી શક્યા, અને એમના વિચારો કેટલા ઉદાત્ત અને મહાન હતા, કઈ રીતે એમની વિચારોની શૃંખલા થઈ કે આવું બધું એ કરી શકે. અને એ શ્રેણીમાં આજે અમારા સૌના મેડિકલ ક્ષેત્રના મહાન તારલા કહી શકાય એવા ડૉક્ટર ભગતભાઈ સાહેબ છે. અને મને મારા દાદાશ્રી કહેતા હતા વાત યાદ આવે છે કે સમાજ છે ને બેટા 2% માણસોથી ચાલે છે. 2% માણસો સમાજને આપે છે, 98% સમાજમાંથી લેનારા છે. સિસ્ટમમાંથી ગ્રહણ કરનારા લોકોની સંખ્યા 98% છે, પણ આપનારા 2% છે. અને આ 2%ની આ બધી વાતચીત ચાલે છે. એમાં ભરતભાઈ સાહેબ એક ખૂબ આગળ પડતું અનોખું વ્યક્તિત્વ છે. ધર્મ એટલે શું આપણને ઘણીવાર ચર્ચા થાય, વિચારણા થાય.
મિત્રો સાથે અને વિદ્વાનો સાથે ચર્ચામાં ઘણી વખત અમારા પ્રશ્ન હતો કે આ ભાઈ બહુ ધર્મિષ્ઠ છે, ધર્મ કરે છે ને, પણ મોટાભાગના લોકોનો ધર્મનો ખ્યાલ અથવા એમની ડેફિનેશન બહુ અલગ હોય છે. કંઈ તપશ્ચર્યા કરી નાખી કે 2-4 જગ્યાએ દાન આપી દીધું અથવા તો કંઈક પશુઓને અનાજ આપી આવ્યા કે ઘાસ ખવડાવ્યા, એમાં ધર્મ એમનો પૂરો થતો હતો. 4 ધામની યાત્રા કરી એટલે ધર્મ પૂરો થઈ ગયો. પરંતુ તમે વેદ જુઓ, ઉપનિષદ જુઓ, ધર્મશાસ્ત્રો જુઓ, જૈન બૌદ્ધ ધર્મના ગ્રંથો જુઓ, બધાની અંદર મૂળ વાત કરુણાની આવે છે, અહિંસાની આવે છે, સેવાની આવે છે. જેમ અહિંસા પરમો ધર્મ કીધો એમ સેવા પરમો ધર્મ કહ્યો. અને એ સેવા, એ જે આ 2% આખી વાત છે એ આ લોકોનો જીવનનો મંત્ર કહે છે. એક સૂત્ર છે સંસ્કૃતમાં, પરસ્પર ઉપગ્રહો જીવાનામ. જીવનું લક્ષણ શું? કે એકબીજાને સહાય કરવી, એકબીજાને ઉપકાર કરવો એ જીવનું લક્ષણ છે. પૃથ્વી ને સંસાર ચાલે છે એકબીજાના ઉપગ્રહથી, એકબીજાને મદદથી, એકબીજા ઉપર અવલંબે. અને એ અવલંબન આપનારા માણસો કેટલા? મોટાભાગના લેનારા છે, પણ આપનારા કેટલા એ પ્રશ્ન આવે. અને સાચો ધર્મ એટલે નિસ્વાર્થ સેવા, સમર્પણ અને જે સુદામાજી વર્ણવતા હતા એ ગુણો, નમ્રતા, સરળતા, ક્ષમા, પવિત્રતા, સત્ય, અહિંસા, કરુણા, અકિંચન્ય, બસ આપવાની જ વાત, લેવાની વાત જ નહીં. એ બધા સદ્ગુણો જો એક જગ્યાએ જો ભેગા થયા તો અમારા ડૉક્ટર ભરતભાઈ ભલે સાહેબ, અને હું જ્યારે કહું છું ત્યારે દિલથી કહું છું, કારણ કે જ્યારે હું ભણતો હતો 76માં મેં MBBS જોઈન કર્યું, ત્યારથી એમના વિશે હું સાંભળતો આવ્યો છું અને જાણું પણ છું એમના વિશે, પર્સનલી પણ મળેલો છું. પણ સેવાના ક્ષેત્રમાં ઉત્તમમાં ઉત્તમ જો કામ કેટલાક ડૉક્ટરોએ કર્યા હોય તો એમાં નિઃશંકપણે ભરતભાઈ સાહેબનું નામ આવે. અને સેવા એટલે પાછી બહુ ઓર્ગેનાઇઝ સેવા કરે છે. એમ કે ભાઈ આમ દર્દી આવે ને ફ્રી કર્યું ને એવું નહીં. એ તો ખરું છે, એમણે જેમ વાત કરી એમ 75,000 દર્દીઓને ફ્રી ટ્રીટમેન્ટ આપી, 27,000ને ઓપરેશનો થાય, બધામાં નિમિત્ત બને એ તો બરાબર છે. એમના કેટલાય ESISથી માંડીને એમના ક્લિનિકના ઘણા દર્દીઓને એમણે ફ્રી અથવા તો ઓછામાં ઓછા મૂલ્યથી સારવાર કરી. સિવિલ હોસ્પિટલના એ સર્જરીના યુનિટના હેડ હતા, એમના યુનિટમાં એમણે કેટલા હજારો દર્દીઓની ટ્રીટમેન્ટ કરી. એ બધું ગણવા બેસીએ તો દિવસોના દિવસો જાય. અને એ બધા છતાંય આટલા નમ્ર અને વિવેકી રહેવું એ ખરેખર પરમાત્માની કૃપા સિવાય થાય નહીં. અને કૃપા હું એ અર્થમાં કહું છું કે કેટલાક માણસો ઉપરથી સિલેક્ટ થઈને ટીક કરીને આવે અને એ આ ટીક થયેલા માણસ છે. અને ખરેખર એ એવી રીતે ઘડાયેલા હોય કે સમાજને માટે આખું સમર્પણની સેવા જ કર્યા કરે. સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપ્યગમ્ય. યોગી નામ એટલે યોગીઓને પણ જે પરમ અગમ્ય છે અથવા તો ન કરી શકે એવું ધર્મ કયો તો કે સેવા ધર્મ. જૈન ધર્મમાં એક વાત આવે છે વેયાવૃત્તિ. આમ તો બધા આપણા ઓરિએન્ટલ ધર્મોમાં સેવાની વાત છે જ, પણ આમાં એક બહુ વિશિષ્ટ રીતે વર્ણન છે. વેયાવૃત્તિ, એનું અપભ્રંશ વેયા વચ્ચ થયું. એમાં કહેવામાં આવ્યું છે ભગવાન મહાવીરને ગૌતમનો સંવાદ ચાલે છે ને ગૌતમ પૂછે કે ભાઈ ઉત્તમ તપ કયા? એમાં એક કહ્યું સ્વાધ્યાય અને બીજું એમણે કહ્યું વેયાવૃત્તિ. એ સિવાય બીજા પણ છે જેમ કે કાયોત્સર્ગ, ધ્યાન વગેરે, પરંતુ શરૂઆતમાં એમણે આ બેના વર્ણન કર્યા. અને વેયાવૃત્તિની વાત કરતી વખતે એમણે કહ્યું કે સંસારમાં જેટલા જ્ઞાની છે, જેટલા વડીલ છે, જેટલા ગુરુ છે, અથવા તો જે દુઃખી છે અથવા જેને કોઈ સહારો નથી, એવા મ્લાન અને ખાસ કરીને શારીરિક રીતે પીડિત
એવા વ્યક્તિઓની સેવા કરવી એનાથી ઉત્તમ કોઈ ધર્મ નથી. અને એમ કહ્યું કે હે ગૌતમ, એની સેવા કરવી એ પરમાત્માની સેવા કરવી બરાબર છે, મારી સેવા બરાબર સમજજે, અને માટે વૃત્તિ તમારું મુખ્ય તપ રહેવું જોઈએ. અને આપણા ભરતભાઈ સાહેબ એ જ રીતે આખી જિંદગી એમણે સેવામાં ઘસી કાઢી. સેવા સેવા અવની તટમાં ધર્મ બીજો ન જાણું, સેવા સેવા અવની તટમાં ધર્મ બીજો ન જાણું, સેવા સેવા રટણ કરતા કાર્યમાં તેહ આણું, કાર્યમાં તેહ આણું. સેવાનો છે વિકટ પથજો, તોય તેને જ ગ્રહીશું, સાધુ દુઃખી ગરીબ સેવા કરી પ્રભુતણા માર્ગમાં સંચરીશું. એવા આ પરમ ઉચ્ચ કોટીના ઓલિયા જેવા મહાનુભાવના વિશે જ્યારે હું બાયોડેટા વાંચતો હતો ત્યારે ખરેખર તો મને થોડો પરસેવો છૂટી ગયો. એટલા માટે પરસેવો છૂટી ગયો કે વન્સ અગેન આટલી 8 દાયકાની ઉંમરમાં એમણે ઓછામાં ઓછી 10 સંસ્થાઓ જોડે કાં તો ચેરમેનનું પદ અથવા તો મુખ્ય પદ સંભાળ્યું છે. લાયન્સ ઇન્ટરનેશનલમાં એ ગવર્નર રહી ચૂક્યા છે. સિવિલ હોસ્પિટલના એ મેં કહ્યું એ પ્રમાણે ચીફ સર્જન રહી ચૂક્યા છે. બીજી ઘણી 3 હોસ્પિટલોની અંદર એ સેવા આપતા હતા. 10 ઇન્સ્ટિટ્યૂટ્સમાં સાથે આ બધી સેવાની સાથે લાયન્સના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પણ સાથે થયા. તો મેં અમને નીચે અમસ્તા પૂછ્યું કે સાહેબ આટલું બધું કેવી રીતે કામ થઈ શકે? મેં કહું આ તો અશક્ય લાગે છે, આ બધું વર્ણન કેવી રીતે, વર્ણન કરવામાં જ મુશ્કેલી પડે એવું છે, તમે કરી કેવી રીતે શક્યા? મને કે સુધી આમાં બધા ખાના રાખેલા, જમણું ડાબું જમણું ડાબું, આ ખાનું સર્જરી કરતો હોઉં ત્યારે આ ખાનું ખોલવાનું, આ બધા બંધ. એમ લાયન્સમાં હોઉં ત્યારે બાકીના બંધ. ગજબ વાત કરી. પણ આવી વસ્તુ પણ શક્ય છે એમણે કહી બતાવ્યું. એમણે પોલિયો ફાઉન્ડેશનની જે વાત કરી, આમ મેડિકલ ક્ષેત્રે તો અમે આને બહુ જુદી રીતે જોઈએ, તમે કદાચ વર્ણન કર્યું એટલું રિપીટ નથી કર્યું, પણ આ તમને કલ્પના ના આવે એટલી મોટી વાત છે. પોલિયો નાબૂદી એ કોઈ રમત નથી અને એટલું મોટું વર્લ્ડની ચેલેન્જ હતી. એમાં આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રીમાં જ્યારે કોઈને એવો વિચાર નહોતો આવ્યો, એ વખતે એમણે આ ઘરે ઘરે જઈને પોલિયોનું અભિયાન કર્યું હતું. ત્યાર પછી 6-7 વર્ષ પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એનું અંડરટેકિંગ કર્યું. અલ્ટિમેટલી પોલિયો ઇન્ડિયામાંથી પણ નાબૂદ થયો, વર્લ્ડમાંથી પણ નાબૂદ થયો. બધામાં પાયાના શ્રેયમાં આપણે જોરદાર તાલીઓથી સાહેબને વધાવી દઈએ. એમને સેરિબ્રલ પાલ્સી જે દિવ્યાંગ બાળકોની વાત કરી, એના વિચિત્ર પ્રકારના અંગોના ખોળખાપણ હોય છે, એમાં ખૂબ મુહિમ ચલાવીને બહુ જબરજસ્ત કામ કર્યું છે. અને હમણાં જે કામ કરે છે એમાં જે ક્ષેત્રમાં લોકોએ કામ ના કર્યું હોય એવા ક્ષેત્રમાં વિશેષ ધ્યાન આપે છે. દાખલા તરીકે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનની અંદર જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ પર વિશેષ છે. એમનું ઓપ્થેલ્મોલોજી, જેમાં રેટાઇનલ ચેકઅપ કરીને રેટાઇનોપથી પ્રિવેન્ટ કેવી રીતે કરવું, ડાયાબિટીક ફૂટ માટે શું કરવું, કેન્સર પ્રિવેન્શન, બ્રેસ્ટ વગેરેના કેન્સરને અટકાવવા માટે શું કરવું. આમ અલગ અલગ એવા ક્ષેત્રો કે જેની અંદર કોઈ ખાસ કામ નથી. પીડિયાટ્રિક ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ, સેન્ટર ઓફ ડાયાબિટીસ એન્ડ વોટ નોટ, અને ડાયાલિસિસ અને બીજી ઘણી વસ્તુઓ એ એમના જે સંકુલ છે એની અંદર આ કરે છે. અને મને તો લાભ એવી રીતે મળ્યો હતો કે અમારા વાલા સુદામાએ ત્યાં મારા 3 પ્રવચનો ગોઠવેલા. કેટલા વર્ષ થયા એ વાતને? 17-18 એમને ત્યાં જ. એટલે એ ઉપરાંત સર્વન્ટ્સ ઓફ પીપલ સોસાયટી અન્વયે એમણે 90 બહેનોની રહેવાની હોસ્ટેલ પણ ક્રિએટ કરી એમના ફાધરના નામે. એઇડ્સ પ્રિવેન્શનમાં કામ કર્યું, ગવર્મેન્ટ સાથે પણ જોઈન થયા. લાયન્સ ક્વેસ્ટ ફાઉન્ડેશનમાં 10 થી 14 વર્ષના બાળકો માટે એમણે સેલ્ફ ડેવલપમેન્ટ સિરીઝ આખી ચાલુ કરી છે. વાત કરીએ તો ઘણો લાંબો છે, આપણે એમના મોડે થોડું ઘણું તો સાંભળીશું. માંડવી પોલ સેવા સંઘ, માણેક ચોક ગ્રાહક સુરક્ષા મંડળ, મહિલા ગૃહ, સાધન સ્ટોર્સ, જન કલ્યાણ ટ્રસ્ટ, શાળાવી, કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ,
અને આ ઉપરાંત લાયન્સ ક્લબના ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ચોરણોમાં થયા. એમની મેમ્બરશીપના નામો વાંચું તો પણ હું થાકી જઈશ, તમે પણ કદાચ થાકી જશો. એવોર્ડ્સની તો કોઈ ગણતરી થઈ શકે એવી નથી, પણ અનેક ઉચ્ચ સન્માનો ભારત, જેમ કે ગુજરાત ગૌરવ રત્ન, પછી બાકી તો ધરતી રત્ન, માનવ રત્ન, એમ અનેક રત્નો એમને પહેરાવવામાં આવે છે, જેની એમને કોઈ સ્પૃહા નથી કદી એની સામે અમને જોયું નથી. કારણ કે અમે એમને નક્ષિક જાણીએ છીએ કે તદ્દન નિસ્પૃહી માણસ છે, એમને કોઈ કશાનું માન સન્માનની કોઈ ખેવના નથી. અને છતાંય સરળ, તમે ગમે ત્યારે જાઓ, એક જે પણ કામ હોય તમને સરસ રીતે ઉકેલી આપે, અને કોઈ સ્ટ્રેસ જેવો શબ્દ એમની આજુબાજુ ફરકતો નથી. કદી એમને કોઈ ગરમ થતા કે કોઈને ખખડાવતા જોયા કે સાંભળ્યા પણ નથી. અને બધાને પ્રેમથી સાચવવા, એક સૂત્રમાં રાખવા, એટલી બધી એમની વિશેષતાઓ છે કે જેનું વર્ણન કરવું શક્ય નથી મારા માટે. પોતે નવગુજરાતમાં 2018થી તમે જાણો જ છો, ભરત વગર સાહેબની કોલમ બહુ ફેમસ છે, અને એમને પુસ્તકો સૂરજમુખી, મુઠ્ઠી જેવડું મંદિર, સત્ય ઘટનાઓનું અજવાળું, જૈન કથાઓ, મૂળિયાના માણસો, સંસારી સંત શ્રી કૃષ્ણવદન જોશી, આપણા જૂના મેયર, આ બધા ઘણા પુસ્તકો એમણે લખ્યા છે. એટલે એમના વિશે બહુ વાત કરવા કરતાં આપણે એમને સાંભળીએ, એમનું અભિવાદન કરીએ, એમને વંદન કરીએ. સુદામા સાહેબ, માધવભાઈ આ ઉપર પધારો, આપણે સાહેબને પોંખીએ. સાહેબ આપણા કુમારબાળભાઈની ભાષામાં પોંખીએ. RS પટેલ સાહેબને વિનંતી કે આ ઉપર પધારો. સારું. હવે ખાસ તો આદરણીય માધવભાઈ રામાનુ સાહેબનો પરમ દિવસે જન્મદિવસ છે, 80 પૂરા કરે છે, તો આજે આપણે સમૂહમાં એમને પણ સાલથી અભિવાદન કરીશું. થેન્ક યુ. આદરણીય સુધીરભાઈ, મારા મિત્ર સુદામા, માધવભાઈ, પટેલ સાહેબ, પ્રકાશભાઈ, નિપમ, મને સૌ મારા અંગત મિત્રો. સુધીરભાઈ, આપના શબ્દોથી ભાવવેશમાં આવી જાય એવું લાગે છે, થોડું બોલવું મુશ્કેલ પડશે. સુદામા મારા મિત્ર છે એટલે સુદામાને કહી શકાય, આપને ન કહી શકાય. એક સરસ સંસ્કૃતના શ્લોક છે સુદામા. ઉત્કર્ષનામ વિવાહે ગર્દબા ગાયકા પરસ્પરમ અભિવાદતે અહો રૂપમહો ધ્વનિ. તમે નક્કી કર્યું ગુજરાતી શબ્દ કહો કે ચાલશે? કહું. ઉત્કર્ષનામ એટલે ઊંઠભાઈને ત્યાં લગ્ન છે, ગર્દભભાઈ ગાનારા છે, એકબીજાને ભેટે કે શું તમારો સરસ અવાજ છે, અને પેલો કે તમારું કેવું સરસ રૂપ છે. એટલે હું નક્કી કરી દઉં છું કે સુદાભાઈ મને એક પુસ્તક આપ્યું ગુજરાત કોશ વાંચવા માટે. મને એમ કે હું આ લેખ લખું છું કે મારી જોડણીની ભૂલ થતી હશે. પછી મને રિયલાઇઝ તો કે જે ઉચ્ચતમ ગુજરાતી બોલે છે સમજવા માટે મને આપ્યો હતો. હા, પણ જ્યારે વખાણ થાય ને તો આપણા લાયન્સ ક્લબમાં એક નિયમ હતો કે કોઈ વક્તા આવે ને, આ 4:45 થાય છે, અમને કલાક આપ્યો તમે, બરાબર ને?
કોઈ વક્તા આવે ત્યારે સામાન્ય રીતે ખૂબ વખાણ થાય, હોય ના એવા ગુણ પણ એમાં મૂકી દેવામાં આવે. પછી જ્યારે મહાનુભાવ બોલવા ઊભા થાય ને તો પહેલું એમ કે, કાશ આજે મારી પત્ની હાજર હોત, તેની નજરમાં મારી છાપ કેવી ઊંચી થઈ હોત. કોઈ પુરુષની છાપ એની પત્નીને બદલાતી નથી. એટલે પુરુષો સમજ છો કે કોઈ પુરુષની છાપ બદલાઈ નથી પત્નીની નજરમાં. એટલે એ ભ્રમમાંથી મુક્ત થઈ ગયો છું. જોકે મારી પત્ની તબિયતના દોષવાદ નથી આવી શકે, પણ સૌ પ્રથમ તો સુધીરી આપનો, ભાગેશભાઈ, પ્રબુદ્ધ સભાનો આભાર માનું છું કે આપે મને આ મંચને લાયક ગણીને બોલાવ્યો છે. જીવન ભરપૂર જીવ્યો છું, મારી રીતે જીવ્યો છું, આનંદ થઈ ગયો. બસ જિંદગીમાં એક મોટો ઘા 2 વર્ષ પહેલાં લાગી ગયો. એ દુઃખમાંથી બહાર નીકળવું મુશ્કેલ અનુભવ રહ્યો છું, પણ એ પણ એક જિંદગીનો ભાગ સમજી એની પર થોડીક આગળ વાત કરીશ. આ ભ્રમની વાત કરું તો મને બહુ સરસ મજા આવે કે 1984-85 મને ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ગવર્નર બોલાયેલો અને મે મહિનાની 1984 મારી એપોઇન્ટમેન્ટ થયેલી. હવે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ગવર્નરને ડિસેમ્બરમાં એક કોન્ફરન્સ કરવી પડે, એટલે હું સુધીભાઈ કહ્યું એમ સાચી વાત છે કે ટોપ ઓફ પ્રેક્ટિસ હતો. 10 સંસ્થાઓ ચલાવતો હતો અને આ જવાબદારી લીધી હતી. તે વખતે 1 જુલાઈ અમારી ટર્મ શરૂ થાય. 16 જૂને 16 ડિસેમ્બર માટે મેં ગેસ્ટ નક્કી કરી દીધેલા, વિચ હેઝ નેવર હેપન ઇન સો મેની યર્સ ઓફ લાયન્સ ક્લબ. આ સાચી થાક કહું છું. અને ગેસ્ટ કોણ? ફિલ્ડ માર્શલ માણેકતા. પછી એ આવવાના તો તૈયારી કરો એમ તો 2 મહિના પહેલાં એમને મારે શું ગિફ્ટ આપી એ પણ પેક કરીને રાખી હતી. મહિના પહેલાં આમંત્રણ કાર્ડ તૈયાર હતા એમના 24 કલાકનું. હવે એના કારણે એવું થયું બધા જાણે એટલે છાપ પડી ગઈ કે ભગત સાહેબ એટલે બહુ ચોક્કસ આયોજનનો માણસ. મનમાં એવો મને વહેમ પણ થયો કે કદાચ હું આ વહેમ એટલા માટે થયો કે નાનો તો મને લાગે 8મા 9મા ધોરણમાં, ત્યારે મારા પિતાએ મને ઓફિસમાં બોલાવેલો. 3 વાગ્યાનો ટાઈમ, 3:05 પહોંચે ને જે બધાની બધી થપ્પડ પડી. આજ હું ટાઈમ મેનેજમેન્ટ શીખી ગયો અને ટાઈમ મેનેજમેન્ટ સાથે સાથે આ બધો ભાગ ઉમેરી ગયો. પણ આ આયોજનની જે ક્ષમતા આવી એટલે હું પરદેશ જાઉં ને, કારણ કે લોકો તમને ઊંચો કરે છે અને તમે લોકોની વાતમાં આવી જાઓ છો, એટલે આયોજનની ક્ષમતા આવી તો હું માધવભાઈ મહિનામાં 10 દિવસ 2001 થી 2015 મહિના 10 દિવસ ઇન્ડિયામાં હોઉં અને વર્ષમાં 8 થી 10 વખત એબ્રોડ હોઉં. એટલે હું અઠવાડિયે પેન ને કાગળ લઈને બેસું, લખું પાસપોર્ટ, ટિકિટ, વિઝા, ફલાણું ઢોકળું, ઇન્સ્યોરન્સ. 3 દિવસ પહેલાં મારી જે હેન્ડ પાઉચ બેગ હોય ને એમાં મૂકી દો અને ટીક કરી દો કે આ મૂકી ગયું. પછી આગલા દિવસે મારી બેગ તૈયાર હોય, આખા દુનિયાને આવી છાપ. મારે શિકાગોની મિટિંગ હતી, સવારે જેટ એરવેઝની 7:20ની ફ્લાઇટ હતી અને 4 વાગ્યા ઉઠ્યો હો, પહોંચ્યો. ચોકીદારને મારું આઈડેન્ટિટી કાર્ડ બતાવ્યું તો કે જાઓ સાહેબ અંદર. મેં પાસપોર્ટને બધે પેલું બતાવ્યું, આપણું આરટીઓ લાઇસન્સ. પેલા કાઉન્ટર બોય છે ને કહ્યું કે ભાઈ ટિકિટ, તો ટિકિટ આપી, પાસપોર્ટ તો પાસપોર્ટ આપ્યો. તો મને કે સાહેબ તમારો પાસપોર્ટ આપો ને. પાસપોર્ટ તો આપ્યો, તમારો નથી, તમારો આપો. જોયું તો પત્નીનો પાસપોર્ટ. હવે આ ફ્લાઇટ ચૂકો તો શિકાગો ફ્લાઇટ થાય. મારી પત્નીને મેં ફોન કર્યો, મેં કહું તમને એક પણ સવાલ ના પૂછીશ, કારણ કે બહુ ચોક્કસ છે, એટલે કંઈક હું કહું તો એના 10 સવાલનો જવાબ આપો પછી મારું કામ થાય. શું કહેશો? એટલી ચોક્કસ.
મેં કહું તો મને એક પ્રશ્ન પૂછે, મારો પેલો પાસપોર્ટ ત્યાં પડ્યો છે ને હું તારો લઈને આવ્યો છું, હું આવું કેવી રીતે? મેં કોઈ વ્યવસ્થા કરું છું તો તૈયાર થઈ જાય. એ બાજુ મેં એક મિત્ર એટલે ફોન કર્યો, નીરવ, હા બોસ આટલા પેલા કેમ? મેં કપડાં પહેર્યા છે ને? હા હા હા, તો પહેલે કપડાં જા કાકીને લઈને તો એરપોર્ટ આવી. થેન્ક્સ કે 45 મિનિટના રસ્તો એને 25 મિનિટમાં પૂરો કરી અને જેટ એરવેઝની ઓફિસમાં મને પાસપોર્ટ આપણો જઈ શક્યો. આ ભ્રમ, ચોકસાઈનો જે ભ્રમ તમારા જીવનમાં શીખ્યો, ભ્રમમાં રહેવું નહીં. બીજો એક ભ્રમ કહું કે એકવાર મારે બોમ્બેમાં વર્કશોપ કરવાની હતી. એ વર્કશોપમાં અગેન મારી સવારની 7:20ની ફ્લાઇટ, એટલે 4 વાગે ઉઠ્યો હોઉં અને સોલો વર્કશોપ કન્ડક્ટ કરવાની હતી, એકલા હાથે. બધું પતાવતા ત્યાં પહોંચ્યો, 9:30 વર્કશોપ શરૂ કરી, 4 વાગ્યા લગી વચ્ચે લંચ બ્રેક સાથે કામ કર્યું. મને એમ કે મને કોઈ થાક લાગતો જ નથી. આજે પણ એવું નિપમભાઈ થાય છે કે જ્યારે મહેમાનો આવે અને હું ફરતો હોઉં તો મહેમાનો એમ કે સાહેબ તમે આવું મને પણ આટલું સ્પીડમાં કામ કરો છો, ચાલો મગજમાં કંઈક હલચલ થઈ જાય. તો એ દિવસે વર્કશોપ પતીને સાંજની ફ્લાઇટ ઇન્ડિગોની, તો 20 મિનિટ પહેલાં પહોંચ્યો, 25 મિનિટ પહેલાં. એટલે કોકે કહેલું કે સાહેબ આવો દિવસ ગયો હોય, સ્ટ્રેસ લાગ્યો હોય તો લાંબા શ્વાસ લેવાને મેડિટેશન કરવું. વાત યાદ લીધી, થોડા લાંબા શ્વાસ લીધા, મેડિટેશન કર્યું. એટલો તો ડીપ મેડિટેશન ઉતરી ગયો કે ફ્લાઇટ ગયા પછી 20 મિનિટ જાગ્યો. આ બીજો એટલે અગત્યનો પાઠ છે કે જ્યારે કંઈ પણ કરવું તો હું સજાગ હોઉં છું કે હું બ્રહ્મા ના હોઉં. એટલે સમસ્ત દુનિયા તમને બ્રહ્મા નાખવા માટે શક્તિમાન હોય છે. તો પહેલો પાઠ આ શીખ્યો. બીજું એ શીખ્યો છું કે નવું શીખવું. દરેકની પાસે કંઈક સુધીર બી આપવા જેવું હોય છે, પણ તમારું મગજ જો ખુલ્લું હોય તો જ શીખી શકો. એટલે મને હંમેશા રમેશ પારેખની ગઝલ બહુ સરસ યાદ રહે છે કે દરવાજા આપના ન રાખીએ બંધ, દરવાજા આપણા ન રાખીએ બંધ, બીજાના બાગની સુવાસ તો પમાય. બધા પાસે કંઈક આપવા જેવું છે, દરેકને કંઈક કરવું છે, દરેકને કંઈક કરવું, પણ એ કરી શકતા નથી. તો એના માટે સારી વસ્તુ હું મારા સ્ટાફ પાસે પણ શીખું છું, મારા સાથી ટ્રસ્ટો. નિપમભાઈ આવ્યા છે તો નિપમભાઈ ઇઝ અ હાઈલી સ્કિલ્ડ ટેકનોલોજી પર્સન. અમને મેડ નથી કહી શકતો, પણ હું શીખવાથી પાછો નથી પડતો, એનું મેચ નહીં કરી શકે. તો એક આ મને જે ઉત્તમ લાગ્યું છે કે દુનિયામાં ચારે બાજુ સરસાઈ છે, આપણે કઈ બાજુને જોઈએ છે ને એ અગત્યનું છે. તમે નકારાત્મક તો એ જોઈ શકો છો, હું હકારાત્મક એ જોઈ શકું. આ બધા લેખ જે હું લખું છું, સુદામાં કાયમ 2 જણ ફોન કરે, સુદામાં એક બીજા મિત્ર સરોજનાભાઈ, એ હંમેશા ફોન કરે, પણ ક્યારેય મારી કોલમમાં મેં એક પણ શબ્દ નકારાત્મક કોઈ વિષય લખ્યો નથી. એ સરકાર હોય, સંસ્થા હોય, માણસ હોય, કોઈના વિષય. ઓલવેઝ પોઝિટિવ લખવું, અને એને કારણે જે મને આનંદ થાય છે એ અદ્ભુત છે. હવે ત્રીજી જે મારા જીવનમાં શીખ્યો છું એ રાવણ અને લક્ષ્મણના ડાયલોગમાંથી. રાવણ મૃત્યુ પામી રહ્યો છે, લક્ષ્મણ શિષ્યભાવે, આગળની વાત ટૂંકું કરું છું એટલે લક્ષ્મણ એની પાસે શિષ્યભાવ પૂછે છે રાવણને કે અમારે રાજનીતિ કેવી રીતે કરવી. રાવણ એને કહે છે બેટા ભાઈ હવે મારી પાસે ક્ષણ પણ માંડ છે, પણ એક કહી રાખવું, સારો વિચાર જ્યારે પણ આવે એને રોકીશ નહીં, તરત જ પગલું લેજે. મને એ બહુ ગમી ગયું છે. મારી જિંદગીમાં આટલા વર્ષોમાં, આટલી પ્રવૃત્તિઓમાં જ્યારે પણ મને સારો વિચાર આવે છે ને તો હું અટક્યો નથી. એને એક દાખલો આપો કે મારા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન 2012માં ડૉક્ટર અલય બેન્કર બપોરની ઉપડી પતાવીને આવ્યા અને મારા ટેબલ જોરથી હાથ પછાડ્યો, સાહેબ આપણે કંઈક કરવું પડે. આમ ગુસ્સાવાળા છે સાહેબ, તમે કહ્યું પણ મારો ગુસ્સો તો ઘેર ઉતરે છે, બહાર નથી દેખાતો. પણ અલયભાઈનો ગુસ્સો હું જાણું એટલે મેં એમને થોડા ઝીલી લીધા. બોલો અલયભાઈ શું કરવું? અરે સાહેબ પણ આવું ચાલતું હશે. મને લાગ્યું અમારી સ્ટાફ બાફમાં કંઈ ગુનો હશે ને, ખીચાણા હશે.
તમે શું થયું તો કહો. તો આપણી ઓપીડીમાં એક 1.5 મહિને છોકરી આવી અને બંને આંખે અંધ. બંને આંખે અંધ. શું કરી શકાય? આ તો રોકી શકાય સાહેબ. રેટિનોપેથી પ્રીમેચ્યોર એક એવી બીમારી છે કે પ્રીમેચ્યોર બેબીસ અથવા જન્મથી 6 મહિના 7 મહિના કે 8 મહિને જન્મ્યા હોય અને કાં તો 1.5 કિલો વજન ઓછું હોય, એ બેબીના રેટિનાની ગ્રોથ સિંક થઈને નોર્મલ ના આવી હોય અને એનું નિદાન જન્મના 1 મહિનામાં કરીને સારવાર કરીએ. પણ આપણે ત્યાં પ્રોટોકોલ નહોતો, હવે શરૂ થયો. તો કે સાહેબ આ કરવું પડે. મેં કોઈ પણ વિચાર વિના એક ક્ષણમાં કહ્યું, અલયભાઈ, ગો હેડ એન્ડ ડુ ઇટ. યુ આર ધ એક્સપર્ટ. ટેલ મી મારે શું કરવાનું છે? એટલે બી કહે, ખબર સાહેબ તમને પૈસા કેટલા જોઈશે? મેં કહું મારા માટે એક બચ્ચીને કે બાળકને અંધ થતું અટકાવી શકીશ, એનાથી વધારે કશું જ અગત્ય નથી. પછી એ તો વિચારવું પડી ગયા, સાહેબ આટલી ખુમારી? મારી ખુમાર નથી, આ તો ઈશ્વરનું કામ છે ને, મારું કામ છે. અને ખરેખર તે મારી પાસે પૈસા જ નહોતા. એને મને બજેટ આવ્યું 1,30,00,000. હું 2012ની વાત કરું છું. સારું, ગીવ મી ટાઈમ. અને પછી સરકારમાં એપ્રોચ કર્યો, ઘણી પરીક્ષાઓ આપી, અમને તડપાવ્યા, બધું કર્યું. ખૂબ ધીરજથી 65 લાખનો કેમેરા એમણે આપ્યો. બીજા એક મિત્ર કે સાહેબ એક ભાઈ છે એને એનેસ્થેસિયા આપીને લાવું છું, તમે સર્જરી કરજો. 65 લાખ એમણે અપાઈ દીધા. આપણું શું છે આમાં? તો ઉપરવાળો વરસાદ વરસાવે છે. મારે કહ્યું છે કે જે તક આવી, જે સારો વિચાર આવે એને ઇમિડિયેટ ઝડપી લો. એ હું મારી જીવનમાં શીખ્યો છું. હું એક પણ ક્ષણ મારી બગાડતો નથી. મને કોઈ પણ વ્યક્તિ એમ કે કામ કરવા જેવું છે, મને એમ લાગે યોગ્ય છે, તો બિંદાસ હું એના ઉપર આગળ જાઉં. બીજો દાખલો આપો. બાબાલાલ પટેલ જસ્ટિસ, મારા મિત્ર, મળવાનું ઓછું થાય પણ સંસ્થાના બહુ મોટા ચાહક. એટલે બેઠા હતા, મને કે બરાબર શું ચાલે બધું બોલીએ, મને વાત તો કરો. મને પૂછતા ગયા ને હું બોલ આપતો, પૂછતા ગયા ને જવાબ આપતો ગયો. લગભગ 45 મિનિટ વાતો થઈ અને એમની જોડે એમના એક યુકેનું કપલ બેઠું હતું. એમને ઓળખાણ કહે કે મારો સારો ડૉક્ટર નયન છે ને એની પત્ની રૂપા છે. એટલે રૂપાએ કહ્યું કે ભરતભાઈ તમે આટલું બધું કરો છો તો લેડીઝના સ્તન કેન્સર કે સર્વાઇકલ કેન્સર માટે કેમ કામ કરતા નથી? હું ચોક્કસ કરું, પણ મારી પાસે નો હાઉ નથી. એને થોડું ડિસ્કસ કર્યું. મને કે કેન યુ ડુ ઇટ? પૈસાની મૂંઝવણ છે પણ તમે જુઓ ને, પૈસા તો કંઈક વિચારીશું. સારું. માધવભાઈ કેન યુ બી રાત્રે 9 વાગે ઘેર પહોંચ્યો. રાતના 9:30 ફોન ઉપર બેઠો. 11 વાગે આઈ વોઝ ટોટલી રેડી ફોર લોન્ચિંગ ધ પ્રોજેક્ટ. હવે એમાં મારા મિત્ર આપ જાણો છો પંકજ શાહ, ઓન્કોલોજિસ્ટ, છેલ્લો ફોન એને કહ્યું પંકજ મારે આવું કરવું. મેં સાહેબ કરો જ, પણ કોઈ ડાક્ટરો ઓનરી, મારે તો પૈસા આપીને ડાક્ટર રખાય નથી, લાવી આપીશ. એનો આવો સુધિયારો. પછી મારે અટકવાનું શું હોય? મેં બીજા ફોન કર્યો, નયનભાઈ આઈ એમ રેડી વિથ ધ પ્રોજેક્ટ. સાહેબ હું સોરી 15 દિવસ મારે બહારગામ જાઉં છું, પછી મળીએ. તો ચોક્કસ 15 દિવસ પછી સાહેબ ફોન સાહેબ મળીશું? હા મળીએ ને. તે વખત તો બોલો વર્બલ હતો, મેં લખીને પ્રોજેક્ટ તૈયાર કર્યો. 15 મિનિટ બોલ્યો અને 51 લાખનો ચેક એને આપી દીધો. તો હું ઈચ્છું છું કે જે કામ મારે કાલે કરવું છે આજે કેમ ના કરું? અને એટલા માટે આવી રીતે આરોપી શરૂ થયું, સ્તન કેન્સર થયું. પણ જીવનના 51 વર્ષ, મારી 29 વર્ષે મેં પ્રેક્ટિસ શરૂ કરી. 32 વર્ષથી હું પબ્લિક લાઈફમાં આવ્યો. મેં ઘોડિયાઘર, બાલવાડી, આંગણવાડી, પ્રૌઢ શિક્ષણ, 5,000 છોકરાઓ નોન ફોર્મ ભણાવવાના, 9,000 બહેનોને ભણાવવાની, સિવન ક્લાસ ચાલે, ટાઈપ ક્લાસ ચાલે, લાઇબ્રેરી ચાલે, અને એની અંદર વર્કિંગ હોસ્ટેલથી લઈને હોસ્પિટલ. એ જીવનના 51 કરતો આવ્યો છું. પણ હવે હું ખૂબ મોટો પ્રોજેક્ટ કરી રહ્યો છું અને એ છે જિંદગીનો આખરો પ્રોજેક્ટ. જિંદગીનો આખરી પ્રોજેક્ટ, અને એ છે મારે મૃત્યુનો મહોત્સવ કરવો છે. ક્યારે આવશે, કેવી રીતે આવશે એ ખબર નથી.
પણ મારે ઈશ્વરની કૃપા તો હસતા હસતા આ દુનિયા છોડવી છે. જ્યારે મારા મનમાં કોઈ કામ ના હોય, ક્રોધ ના હોય, કોઈ લોભ ના હોય, કોઈ એ જ દુનિયા મારે છોડવી છે. અને એના માટે એવું કહી શકાય કે એવા વળાંક ઉપર ઊભો છે કાફલો, એવા વળાંક ઉપર ઊભો છે કાફલો. એક અહીંથી જવાય રણ તરફ, અહીંથી જવાય નદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ, અને અહીંથી જવાય સદી તરફ. આ ક્ષણ એવી છે કે અહીંયાથી પણ જવાય, કે સદી સુધી પણ ચલાય, પણ એવી જ માટે મારે તૈયારી કરવી પડે. અને મારી તૈયારીનો એક ભાગ છે કે મેં મારી જાત સાથે સવારના 4 કલાક ફિક્સ કરી દીધા છે. કોઈ મને ફોન કરે તો મને ગમતું નથી, કારણ કે અગત્યનો ફોન મિસ ન થાય, પણ 12 વાગ્યા પહેલાં હું ફોન ઉપાડવા માટે નાખું હોઉં છું. એકાંત મારી જાત જોડે રહું છું. પછી બીજી કેટલી વાત છે કે મારે કામનાઓથી મુક્ત થવું છે, કે આ કરું કે તે કરું કે ફલાણું કરું. હા, હું કરીશ. હું એમ નહીં કહું હું છૂટી જઈશ. હું કરીશ પણ બંધન વિના કરીશ. હું કરીશ પણ સફળતા નિષ્ફળતાની ઈચ્છા વગર કરીશ. હું કરીશ પણ જવાબદારીના વણગર વગર કરીશ. આ મારો એક ભાગ છે. ત્રીજો મારા માટે રસ્તો છે આસક્તિ છોડવાનો. આપે સાચું કહ્યું કે ક્યારેય મને પૈસા, પદ, પ્રતિષ્ઠા આકર્ષી શક્યા નથી. આ જીવનમાં હું સામાન્ય સર્જન, પણ મને ક્યારેય આ 3 વસ્તુ સ્પર્શી શકી નથી. મારા બધા વળગણો છૂટી ગયા છે. એક વળગણ છે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન, અને બીજું વળગણ છે પરિવાર. મુશ્કેલ છે, પણ મારી દિશામાં પ્રયત્ન છે કે હવે હમણાં નવા ટ્રસ્ટીઓ અહીંયા મદન છે, નિપમભાઈ છે, તૈયાર થઈ રહ્યા છે. એ જવાબદારી લે ને એટલે હું ચા પીવા જઈશ. પણ સૌથી અગત્યની વાત એ છે કે ભગવદ્ ગીતાના 6ઠ્ઠા અધ્યાયમાં 30માં એક શ્લોક છે, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મે પશ્યતિ તસ્યામ ન પ્રણશ્યતિ સ ચ મે ન પ્રણશ્યતિ. તો સ ચ મે ન પ્રણશ્યતિ, દરેકમાં ઈશ્વરનો ભાવ જોવાની એક મનમાં તાલાવેલી છે. અત્યાર સુધી એ કરતો જ આવ્યો છું, પણ હું કદાચ કેટલાક જન્મો જોશે ખબર નથી, પણ સદંતરે ભાવ આવે. પણ એમાંથી એટલું તો ચોક્કસ કરીશ કે મારી આસક્તિ, મારા બંધનો, મારી કામનાઓ એનાથી પર જઈને કંઈક કરુણા. આપણે સરસ બહુ શબ્દ વાપર્યો, કરુણા. એ કરુણા મને ક્યાંથી મળી? આ તો મેં તમને અત્યારની વાત કરી, ગંભીર વાત કહી શકી, પણ હું જીવનમાં મારી માતા પાસે શીખ્યો કરુણા અને પ્રેમ, સ્મિત. આ 3 વસ્તુ મારી માતા પાસે. મારા પિતા પાસે હું શીખ્યો ડિસિપ્લિન ઓફ લાઈફ. એ પણ મારી જેમ એમની 18 વર્ષથી ઉંમરથી 60 વર્ષ સુધી એક આ બિઝનેસના પ્રમુખ મંત્રી હતા. એક દિવસ એમને 60 વર્ષ થયા કહી દો કાલથી હું રિટાયર. અને એ મેં કર્યું. 2000ની સાલમાં મારી 58 વર્ષ ઉંમર થઈ, બાપુને રિટાયર થયો. મને મિનિસ્ટર બોલાવીને કહ્યું કે ભલે તમે ચાલુ રહો. હું સાહેબ માય ટાઈમ ઇઝ ઓવર, આઈ મસ્ટ ગો. 2004-5માં હું મારી પત્ની હિંચકે બેઠા હતા. મેં કનક મને બહુ સ્ટ્રેસ રહે છે કે હું આ એપેન્ડિક્સનું ઓપરેશન કરીને બીજા ચેન્નઈ હોઉં, પાછો આવું, નથી જ મુંબઈ જાઉં, પાછો કે કલકત્તા જાઉં, ને બહુ સ્ટ્રેસ લાગે છે. તો શું કરવું છે? મેં કહું પ્રેક્ટિસ બંધ કરી દો. તો કહું હું બંધ કરી દો. રિયલ હકીકત. અને બીજા સમય સુધી કોઈ માને, કોઈ ડૉક્ટર માને નહીં. અમે બોર્ડ મૂકી દીધું કે નો ન્યૂ કેસીસ. અને ત્યાર પછી ન હોસ્પિટલ સામે જોયું છે કે ન પ્રેક્ટિસ સામે જોયું. તો એક નિશ્ચય કરવાની જે શક્તિ છે ને, એ શક્તિ બહુ અગત્યની છે, અને એ મને બહુ ઉપયોગી થઈ શકી. પણ આ બધું કેવી રીતે થઈ શક્યું? તો મારા પિતાજી નાનપણમાં મને એક ગીતાનો શ્લોક બોલવું, એક આનો આપે. એક શ્લોકનો એક આનો, અને મારે મહેમાન અવતારે બોલવાનો. એ નાની સમજથી આજ લગી રોજ હું ગીતા પાઠ કરે બહાર નીકળતો નથી.
અને મિકેનિકલી કરતો હતો ને કરું છું, પણ એનો ઇમ્પેક્ટ કેટલો બધો આવ્યો એ જ આપને કહું કે મેં ગીતા ઉપરના ઘણા બધા ભાષ્યોનો વાંચન કર્યું. એમાંથી મને સમજાયું કે હું શંકરાચાર્ય જેવો જ્ઞાની નહીં થઈ શકું, હું કબીર, મીરા કે ચૈતન્ય જેવો ભક્ત નહીં થઈ શકું, પણ હું કર્મયોગી તો થઈ શકું. કેમ ના થઈ શકું? મને 3 એવા માણસો મળ્યા જેણે મારી જિંદગીને ઓપ આપી દીધો, ફાધર મધર સિવાયના. ગાંધીજીની એક વાત મને બહુ જ પસંદ પડી કે તમારા સાધ્યની સાથે તમારું સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. આ લખી રાખવા જેવા છે. સત્યના પ્રયોગોની સાથે ગાંધીજીએ આ વાત ઠોકી ઠોકીને કહી છે કે તમારા સાધ્ય સાથે તમારું સાધન, મારી એક પણ સંસ્થામાં મારું સાધન મેં ક્યારેય એને અશુદ્ધ નથી થવા દીધું વ્યક્તિગત રીતે. અને વિનાબાજીએ કહ્યું કે કર્મયોગથી શું મળે? કર્મયોગથી ચિત્ત શુદ્ધિ મળે, અને ચિત્ત શુદ્ધિ એ જ તમને છેક લગી પહોંચાડી શકે. ક્યાં જ પહોંચવાનું મને ખબર નથી, પણ તમને જે માર્ગે ભક્તિ અને જ્ઞાન લઈ જઈ શકે એ જ માર્ગ આ કર્મયોગની ચિત્ત શુદ્ધિ લઈ શકે. મારું બરાબર છે? તો ચિત્ત શુદ્ધિ એટલે શું? તો ચિત્તમાં સત્ય સામેલ હોય, સાદગી હોય, નિર્દંભતા હોય, પ્રેમ હોય, કરુણા હોય, અનિંદકપણું હોય, અક્રોધ હોય, અપરિગ્રહ હોય. હું બધું નથી કરી શક્યો. ક્યારેક હું નિંદક બનું છું, ક્યારેક હું ક્રોધિત થઉં છું, પણ હું સજાગ છું કે હું કોઈકનું ખરાબ બોલી રહ્યો છું, કારણ કે મને સંજોગો પ્રિવાઇલ કરે છે. આ બધી આટલી સંસ્થામાં કામ કરતા હોય તમે યુ આર નોટ ટુ ધ વેન પીપલ ડો નોટ કમ ટુ યોર એક્સપેક્ટેશન્સ, ત્યારે યુ ગેટ લિટલ અપસેટ. કારણ કે એક કામ કરવામાં મારે જો 1 કલાક જોતો હોય ને બીજો મને 6 દિવસ લગાડી દે તો મારે સહન નથી થતું. તો ધીસ ઇઝ વોટ. અને જે માતાએ શીખવાડ્યું, એક જર્મન કેસ સરસ કહ્યું હતું કે કોઈ વ્યક્તિને પ્રેમ કરવો ને એ સૌથી મોટી વાત છે. માનવ જાતને પ્રેમ કરવો એ સૌથી મોટી વાત છે, અને એ વાતની અંદર તમામ વાતો આવી જાય છે. એ પ્રેમ એ નિસ્વાર્થ પ્રેમ છે. આપવા લેવાની વાત નથી, કરવાની વાત છે અને આપવાની વાત છે. અને મારી દરેક પ્રવૃત્તિની અંદર આ વાત આવતી, જ્યાં સત્ય હોય, પ્રમાણિકતા હોય, સરળતા હોય, સાદગી હોય. એ કૃષ્ણવર્ધન જોશી જે મેં ગાંધીને જોયા નથી, વિનોબાને જોયા નથી, પણ કૃષ્ણવર્ધનને મેં સાક્ષાત જોયા છે. એમ જે નાનપણથી કામ કર્યું છે. ગુજરાત એનો મને બાલકનબારી એનો પ્રમુખ બનાવેલો. બીજી બાજુ જૈનના આચાર્ય જેમનું આચાર્ય તુલસીનું મંડળ છે, હું નોન જૈન, એમના ગુજરાતીજનો પ્રમુખ બનાવ્યો. પણ મેં એમ કહું કે હું ક્યારેય સંસ્થા કેવી રીતે ખોટું નહીં થવા દઉં. અને કૃષ્ણ જોશી પાસે હું શું શીખ્યો? સાદગી, સરળતા, કોમ્યુનિકેશન. આજે સૌથી મોટો અભાવ છે ને એ કોમ્યુનિકેશનનો છે. વોટ ઇઝ કોમ્યુનિકેશન? હું તમને કહું અને તમને પાછો જવાબ આપો, એ કોમ્યુનિકેશન 360 ડિગ્રી કહેવાય. અને કૃષ્ણવર્ધન જોશી મેયર હોવા છતાં જે મેયરની ગાડીમાં બેઠો નથી, જેની પાસે 3 જોડી કપડાં હતા, જેને એસી વાપર્યો નથી, બીજા માળે ભાડે રહે, પાણીની ડોલ ભરીને એના ઘરે જાય, એ માણસ. અને મને એક પણ અક્ષર કહ્યા વગર એમને મને શીખવાડી દીધું કે સંસ્થા કેવી રીતે ચાલવી જોઈએ, સંસ્થાના મૂલ્યોનું શું અગત્યતા છે એ જાણવી જોઈએ. એટલે કદાચ હું બધું ન કરી શકું. આજે મારી જોડે યંગ પેઢી આવી છે, તો આઈ ઓપન ધેમ વિથ ઓપન હેન્ડ. આઈ એક્સેપ્ટ કે આપણે અલ્ટ્રા મોડર્ન કે સુધી તમે છેલ્લે 5 વર્ષ પહેલાં હવે આવજો, તો તમને એમ થાકશે કે કોર્પોરેટ લેવલની હોસ્પિટલ અને ક્વોલિટી કેર, અને ધેટ ટુ માત્ર 50 રૂપિયા કન્સલ્ટિંગ ફી, અને ઓલ સર્જરીઝ આર ડન ફ્રી ઓફ કોસ્ટ. પોલિયો તો ગયો, પણ પલ્લીમ લોન સર્જરી. અને આ સત્યની જે વાત છે ને એ મને બહુ સ્પર્શી ગઈ છે. અને સરસ દાખલો આપું, 2 દાખલા આપું. હું
1966-67માં રેસિડન્ટ ડોક્ટર સર્જન હતો. એક બાળકને કપારે મોટી ગાંઠ, ખબર નહીં પડે કે આ શની ગાંઠ છે. તે વખતે તો એમઆરઆઈ કે કશું હતું ને, એમઆરઆઈ નહોતા ને ખાલી સોનોગ્રાફી જ નહોતા, એક્સરે મળે એટલે એને બાયોપ્સી કરી અને અમારે હાઉસમાં ફોર્મ ભરવાનું હોય. સાહેબ આપ તો પરિચિત છો પણ આ બધાને ખબર ના હોય, એટલે બાયોપ્સી લેબોરેટરીમાં કંઈક ફોર્મ ભરવાનું હોય. હવે મારો કલીગ એ ફોર્મ ભરવાનું ભૂલી ગયો અને કોઈને કહ્યું નહીં. સિસ્ટરે બાયોપ્સી કંઈક એ મૂકે કે કાગડો લઈ ગયો. અઠવાડિયું સાહેબ રિપોર્ટ માગે પણ રિપોર્ટ આવે નહીં. રિપોર્ટ માગે કારણ કે મારા કલીગ હાઉસમેન્ટના હાથમાં હતું. સાહેબ ખૂબ ખીજાયા. ખબર પડી કે બાયોપ્સી ગઈ જ નથી. એટલે અમારો સિનિયર રજિસ્ટરને કાઢી મૂક્યો. બચારો સાવ નિર્દોષ માણસ કાઢી મૂક્યો. પછી તે ગયો. પછી હું વિચારતો હતો કે આ ખોટું થાય છે. સાહેબ કે ચાલ ચા બનાવી. અમારે તે વખતે કહ્યું તો અમારા બોસને પણ ચા બનાવવાની, એમની બેગ ઊંચકવાની, આ બધું તે જમાના સુધી તો અનુભવ કર્યો હશે. ચા બનાવવા બેઠા. ચા પીતા સાહેબ એક વાત કરું, કર, આપને ગુસ્સે થવાની છૂટ છે. તમારે જે સજા કરવી એ સજા અમને કરો. કેમ એવું કહે છે? પરમાનંદનો વાંક નથી, અમરસિંહ એનો વાંક નથી, વાંક અમારો છે. અમારે તેમ તો કંઈક મારા કલીગનો છે. એટલે આ ફોર્મ ભરવાનું રહી ગયું છે અને બાયોપ્સી કાગડો લઈ ગયો છે. તમે જે સજા કરો એ મંજૂર છે. આ સત્ય. અને એના પરિણામે ડૉક્ટર વાણી અને માવલંકર એ બંને જીવ્યા ત્યાં સુધી મારા અંગત સંબંધો પ્રેમપૂર્વક જળાઈ શક્યા. એ ધારીઓ તમને કાઢી મૂકી શકે, પણ અન્યાય સામે સત્ય જીતી ગયું છે. આ સત્યની કેટલી શક્તિ છે. આપણે લોકો વાતમાં બદલી નાખીએ, આપણી વાતને શબ્દોને બદલી નાખીએ, રમત કરી નાખીએ. બીજી વાત દાખલો, હમણાં રિસન્ટલી આ મારા સાથે બેઠા કોઈને ખબર નથી, એમને આપને ખબર નથી. અમારે ત્યાં લેબોરેટરી અદ્યતન બની રહી છે સુપ્રાટેકના સહકોરથી. સુપ્રાટેકના ડૉક્ટર સંદીપભાઈ અમને ખૂબ મદદ કરી રીડિંગ રૂમ માટે. પછી કોઈ બરોબર આપણે લેબોરેટરી થોડી જૂની છે, આપણે એને મોડર્ન કરી નાખીએ. બધો જ ખર્ચો હું કરીશ, મશીનો હું મૂકીશ, સાધનો મૂકીશ, મારો આર્કિટેક્ટ, તમારે કશું કરવું નહીં પડે. અમે ખુશ થઈ ગયા. પછી જે એની સાથે હેન્ડલ કરો ડૉક્ટર કેયુર, અમારો કેયુરને કે જો કેયુર બહુ સરસ લેબોરેટરી બનાવીશું, તું એનું રંગે ચંગે ઉદ્ઘાટન કરજે. કેવું કે સાહેબ આવું કે છે, મેં કશો વાંધો નહીં, પણ અમે પહેલાં કોકનું નામ આપેલું છે એ લેબોરેટરી ઉપર એક દાતાનું નામ છે. તો કે સાહેબ શું કરું? 3 દિવસથી ફોન, સાહેબ 3 દિવસ ઊંઘ્યો નથી, અને કે મને એવું લાગે છે કે આપણે એમ કે ખેંચીએ, આવશે તારે જોયું જશે. નહીં, દેટ્સ નોટ રાઇટ વે. રાઇટ નાવ યુ ટેલ હિમ કે કોકનું નામ છે અને તમારું નામ સહયોગી તરીકે મૂકે તો વાંધો છે. કદાચ 50 લાખ રૂપિયા નહીં મળે આપણને. કેવું કે કહેવાય, મેં કહું સત્યથી ગભરાવાની જરૂર જ નથી. બહુ બધું એ ના પાડશે આપણને. અને હકીકતમાં 1 કલાક પછી કેવનો ફોન આવ્યો, સાહેબ સો મચ રિલીવ્ડ કે ડૉક્ટર સંદીપ એમ કહ્યું, અરે ગાડા તું નામ મૂકે તો સારું, ના મૂકે ના સારું, પણ ભગત સાહેબ કેમ કરજે. શી આ સત્યનો પાવર. હવે એ વખતે જો એવું નિર્ણય કર્યો હોત કે આવશે ત્યારે પડશે ને દેવાશે ને પછી જ્યારે છેલ્લી ઘડીએ કહેવા જઈએ ત્યારે આખી જિંદગી માણસ તમને ભૂલી નહીં શકે. તો આ સત્યની પાવર મેં આપને કહી. બીજું કે પ્રેક્ટિસમાં ક્યારેય ખોટું કર્યું નથી. 100% મારી પ્રાઇવેટ પ્રેક્ટિસમાં 100% સત્ય. ઘણી મુશ્કેલીઓ આવી. એક નાનકડો દાખલો, એક દિવસ નવી નવી પ્રેક્ટિસ, આ બધું અહીંયા ભૂલી જજો. આ છેલ્લી જે સ્ટોરી કહું છું અહીંયા મૂકીને જજો. એક રાત્રે 12 વાગે ફોન આવ્યો કે સાહેબ આપણે એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું છે, નવી નવી પ્રેક્ટિસો તો આવું મોટું મળે એટલે એપેન્ડિક્સ મોટું કરે અમારે તે જમાનામાં. તો ખુશ થઈ ગયા. મેં પત્નીને કહ્યું કદાચ મને આવતા 2-3 કલાક થશે. સારું.
માણસ થાય તું તૈયાર કરવા આવું છું. પહોંચ્યો, જઈને જોયું 18-19 વર્ષની છોકરી, અને એપેન્ડિસાઇટિસ નહોતું પણ હનીમૂન પાયલાઇટિસ હતું. એટલે હનીમૂન માટે ગયા હોય ને તે વખતે યુરેથ્રામાં ઇન્ફેક્શન થયું સમાગમ વખતે, એને કારણે કિડની લગી ઇન્ફેક્શન પહોંચી ગયું. તમને કંઈ જ ખબર પડે, હું સર્જન છું, અનુભવી છું, આપણે યુરિન રિપોર્ટ કરીશું. અને તે વખતે 3 એન્ટીબાયોટિક મળતી હતી, ટેટ્રાસાઇક્લિન, એમ્પિસિલિન અને ક્લોરોમાઇસિટીન. મેં રાત્રે એને બાટલા ચડાવીને ક્લોરોમાઇસિન આપ્યું. બીજા 12 વાગે રિપોર્ટ લઈને આવ્યો. આ રિપોર્ટ લોડેડ વિથ પસ્ચલ, એટલે મારું ડાયગ્નોસિસ સાચું નીકળ્યું. ત્યાં છોકરીને સારું થઈ ગયું. પણ સાહેબ, તમે ઓપરેશન કર્યું હોત ને તો તમને 500 મળત, મને 100 મળત. એ મેં કહું, ભાઈ તારી બેન દીકરી માં હોત તો કર. તમે વેદ્યા છો. આવા બધા ઘણા ઉપનામ મળ્યા છે, હું કહેતો જઈશ તમને. તમે વેદ્યા છો. પછી મારે પ્રેક્ટિસમાં પૂછાય, પણ હું તમને એ સાથે કહી દઉં, ડૉક્ટર ઇઝ ધ પ્રોડક્ટ ઓફ સોસાયટી ઇન વિચ ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ. એ જ સોસાયટીનો ભાગ છે જ્યાં જન્મ મોટો થયો છે. એટલે એ ડૉક્ટર પર હસવાના બદલે સોસાયટી વિચાર કરવો પડે કે આપણે કેવી રીતે પ્રામાણિક રહેવું. 95% ફૂલ ટાઇટલ તમને ખરાબ મળતા હોય, ડગલે ને પગલે તમારે કરક છાપવું પડતું હોય, એ સોસાયટીમાં તમે એક ડૉક્ટરને પ્રમાણિક રહેવાનો ભાવ રાખો તો થવાનું નથી. મારી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશનમાં હું 95-98% સુધી સત્યના રસ્તે ચાલી શક્યો છું. 2-5% થેન્ક્સ ટુ અધિકારીઓની કે મારી હોસ્પિટલ બંધ કરવી પાડતી છે. અને મેં વિચાર્યું કે હું સત્યનો આગ્રહ રાખીશ તો મારી હોસ્પિટલ બંધ થશે, હજારો લોકોને નુકસાન થશે. વર્ષે 1.5 લાખ પેશન્ટની સારવાર થતી. એટલે આ કંઈક ભાગ લેવો પડ્યો છે. પણ આ બધી વાતોની વચ્ચે સુધીભાઈ આપે કહ્યું એ કરુણાથી શું થઈ શક્યું એ વાત ઉપર આવો. 1984માં અપંગ માનવ મંડળનો એક કેમ્પ હતો. એ કેમ્પમાં હું ગયો અને મેં જોયું મુખ્ય મહેનત હતો, શું કરો છો કે નિદાન કરીએ. તું તો અપંગ છે ને, તું અપંગ કહે છે, ભાઈ બીજું શું કરે છે? તો સાહેબ શું થઈ શકે? હું તો જનરલ સર્જન, મને ખબર નહીં શું થઈ શકે. એ તપાસ તો સર્જનને કહ્યું કે ભાઈ આપણે કંઈ કરી શકીએ? કે સાહેબ 40% બાળકો એવા છે જેને ઓપરેશનથી ચાલતા કરી શકાય, અને કુલ 400 બાળકો હતા. 160 બાળકોને શસ્ત્રક્રિયા ચાલતા કરી. તે સમયમાં હું એક બાળક ચાલતું કેમ ના કરી શકું? સુધીરભાઈ રાતે ઊંઘ્યો નથી. મારી પાછળ અહીંયા ડૉક્ટર રોહિત પારેખ બેઠા છે. ક્યાં ગયા? આ જેટલો જસ મને છે એના વધારે એને છે. મારા એનેસ્થેટિસ અને એને મેં સ્કૂટર પૂછ્યું કે રોહિત આવડું કામ કરવું છે તું? કે સાહેબ પૂછવાનું શું? મેં કહું ભાઈ પૂછવાનું એટલા મેં તારી ફી હું નહીં આપું, વાણીઓ છું. કે હોતી હશે સાહેબ ફી આવા કામમાં? મારા સ્કૂટર ઉપર એક હોસ્પિટલ જે આ બરોબર રાયપુર ચાલશે ગીતા મંદિરના 4 રસ્તા ઉપર આ વાત થઈ. પછી એણે મને પૂછ્યું કે સાહેબ તમે ઓપરેશન કરશો? બોલા ભલા માણસ, હું તો જનરલ છે તો કે હું ઓર્થોપેડિક્સ લાવી આપું છું. પછી અમે અપંગ મને 25 બાળકો નક્કી કર્યા. ડૉક્ટરની ફી નહીં, પણ એનો ક્લિનિકનો ખર્ચ બધું આપતું જવું પડે. એ તો વ્યવહારિક છે. તો એ 25,000નો ખર્ચો. લાઇન્સ તો આપે નહીં, મારી પાસે એવી સ્થિતિ નથી. એ દરમિયાન મારે એક સ્ટુડન્ટ MBBS છે ને ઇન્ડિયન ટીમ જતી રહ્યો, પટેલ સાહેબ. ઇન્ડિયન ટીમ કે એને દુઃખ થયું કે સાલું મેં આખી પ્રેક્ટિસ કરી, એને બદલે હું પ્રેક્ટિસ છોડીને ઇન્ડિયન ટીમ કોઈ મેડિકલ સીટ બધાઈ. મને રોજ કે સાહેબ કંઈક બતાવો ને, મારે કંઈક કરવું છે. એકવાર ચા પીવા આવ્યો. મેં કહ્યું મારે આવું કંઈક કરવું છે. 51 જણ ચેક આપી દીધું. 25 ઓપરેશન થઈ ગયા, હલતા ફરતા સરસ. બીજા વર્ષે હું ત્યાં અપંગ માંડમાં ગયો. ત્યાં 25 છોકરા લાઈનમાં ઊભા હતા, નમસ્તેજી. તે વખતે મને એમ થયું, આ બધા અમને એમ કહે છે કે અમે સારા છીએ, પણ અંદર ઘણા બાકી છે. અંદર ઘણા બાકી એવું એમ નમસ્તે હું વાંચી શક્યો. અને મારા મિત્ર સરોબલી જોડે હતા, તો એમને પણ થયું કે આપણે કરીએ. એમના ટાઈમમાં 15 ઓપરેશન કર્યા. પછી કંઈક સમાજમાં વ્યક્તિઓ વચ્ચે વિચારધારાનો ફેર પડે, એ સર્જને કંઈક બીજો રસ્તો લીધો. 2-3 વર્ષ કંઈ થયું નહીં.
એક દિવસ વર્ષમાં હું એક વખત મંદિર જાઉં છું. સોલા ભાગવતથી હું સર્વજ્ઞ જઈશ, એની વાઈફ ને મારા વાઈફ 4 જણા ગયા હતા. અને હું સત્ય ઘટના કહું છું, જાણે ઈશ્વર જોડે વાત કરતો કે ભગવાન આ તારું કામ છે કેમ થતું નથી? તો મને અંદરથી જવાબ મળ્યો પ્રકાશભાઈ કે કરને પણ જગ્યા તો તારા જ ઘરમાં આપને. એટલે બહાર એને મેં કનકને પૂછ્યું, કનક તારી એક બેડ આપીશ? સર્વજ્ઞને કહું હું 2000 પહેલાં આપીશ. અને પછી પેલા ડૉક્ટરે કેમ્પ ગોઠવેલો. દર વર્ષે હું બીજા દિવાળીના બીજા ભાઈ બીજા દિવસે સેલારી ગામમાં હોઉં, ત્યાં ફંક્શનમાં મેં પોલિયોનું રાખી દીધું, મને ખબર નહીં. ત્યાં ગયા પછી કોઈ ઓર્થોપેડિક સર્જન નહીં, એટલે મેં એક ફિઝિયોથેરાપી પાસે કરાવ્યું. 30 પેશન્ટ નક્કી થયા. હવે મને તો કંઈ આવડે નહીં, એ લોકોએ જાહેરાત કરી દીધી 2000 રૂપિયા લગે 40, એટલે કોઈ 50,000 ભેગા થઈ ગયા. 60 જોઈએ તો કે ભગત સાહેબ પોતાના 10,000 આપશે. હા, પટેલિયા વાણા કરતા હોશિયાર, સોરી સાહેબ. પણ મેં કહું હા પાડી. હવે મેં કહું કેવી રીતે કરવું? તો મેં એક મારો સર્જન ટીકુ લાલા કરીને, મારો વિદ્યાર્થીને મેં કહું ટીકુ આવા ધર્મ સંકટમાં તું જઈને જોઈ આવીશ? સાહેબ જરૂર જઈશ. સાંજે એને રિપોર્ટ આપ્યો કે સાહેબ આ બધાને ઓપરેશન કરી સારું થઈ જશે. હવે એને કઈ જ પૂછા તું કરીશ મફત? એટલે મેં એમ કહ્યું કે તીકો આપણે શું કરીશું આના માટે? એટલે આપણે શબ્દ વાપર્યો, એટલે આપણે વાર્યો કે સાહેબ આપણે 10 દિવસે કરીશું. એટલે મારો પેલો રોહિત દવે ઉભા આ ડેન્ટલ સર્જન એને વહીવટમાં લગાડી દીધો. પછી તે સર્વજ્ઞ અશોકભાઈ બધા વહીવટ લાગી ગયા. અને પછી સાહેબ 1 ખાટલો 2 ખાટલા 3 ખાટલા 4 ખાટલા કનકબેનનું કામ બધા આવે એ લોકોને જમાડવાનું. હું તો બહાર હોઉં. અને એમાંથી પુલ્ય ફાઉન્ડર જન્મ થયો. અને મને જલન માત્રીની એક ગઝલ સરસ યાદ આવે છે. પુરાવાનો જો હોય વિષય, શ્રદ્ધાનો જો હોય વિષય, તો પુરાવાની ક્યાંય જરૂર નથી. કુરાનમાં પણ ક્યાંય પયંબરની દસ્તખત નથી. આ શ્રદ્ધા ક્યારેય કોઈની પાસે માગ્યું નથી. અમારે ત્યાં કામ થતું પ્રકાશભાઈ, ત્યારે મારા ડૉક્ટર ટીકુ કે સાહેબ મારે એક સાધન જોઈએ છે. કેટલા રૂપિયાનું? 18,000નું. મને તો 18,000 નહોતા. હું કર જોઉં છું આ સત્ય ઘટના. કોઈ આ મારી આખી વાતમાં કોઈ જગ્યાએ અસ્તિત્વ નહીં આવે, સાચી ઘટના. સેવામાં બેઠો તો ને મેં કહ્યું ભગવાન તું યાર તારું કામ છે ને મને 18,000 માટે ના પાડે છે. હું સેવા કરીને બહાર બેઠો આવ્યો. પટેલ સાહેબ મારી ભત્રીજી આવી હતી, રમણભાઈ દવાલભાઈ પટેલની દીકરાની વાઈફ. મને કાકા તમારા દાન લઈને આવી છું. હું કહું તારા મારા 2-4 હજાર રૂપિયા નથી જોઈતા. અરે જુઓ તો ખરા કે છે 51,000નો ચેક લાવી છું. આગળ એ કે મારા સસરા કહું છું ભરત કાકા કહે તો 5 લાખ પણ આપજે. કોણ કરે છે? આપણે કશું નથી કરતા. બીજો પ્રસંગ કહું કે અમે પછી કોર્પોરેશન અમને રાયપુરમાં ફર્સ્ટ પબ્લિક પાર્ટનરશીપ આપી અને એમાં અમારે એક્સરે મશીન નવું લાવવું પડ્યું હતું. અમારા કલ્પન દેસાઈ સાહેબ કે સાહેબ આ મશીન નહીં ચાલે, લઈ લો. ભાવ મેં કહું 3 કોટેશન મંગાવો. લાયા 1,05,000 ફલાણા ઢોકળા, 80,000 90,000. મેં કહું બાય ધ બેસ્ટ. આજે મારી હોસ્પિટલ સૂચના છે કે બાય ધ બેસ્ટ, ડોન્ટ બાય સેકન્ડ. કલ્પનને ખબર કે મારી પાસે બેંકમાં પૈસા નથી. થશે જે થશે. 15 દિવસમાં મશીન આવ્યું. એની સાથે અમેરિકાથી એક જણનો ચેક આવ્યો 90,000નો. જૂનું મશીન વેચ્યું, એના બાકીના પૈસા આવી ગયા. હું છેલ્લો દાખલો આપું હમણાંનો. આમાં અમારા મિત્રો સાક્ષી છે કે મારો દીકરો સ્પાઇન કન્સલ્ટન્ટ છે યુકેમાં, ને એ સ્કોલિયોસિસ સર્જરી કરવા આવે ને અમિત ઝાલા આવે. 2 જણે કહું સાહેબ એક મશીન જોઈએ છે અને મોંઘું છે પણ લાવો તો સારું, કારણ કે બોન કાપીએ તો બ્લીડિંગ થાય છે અને કાં તો સ્પાઇનલ કોર્ડ ઇન્જરી થાય, એટલે બહુ જરૂરી છે પણ વપરાશ ઓછો ને છે મોંઘું. કહો તો ખરા, મંગાવો. 54 લાખ. મેં કહું સારું મને જરા નેગોશિએટ કરવા દે.
તો હું 41,50,000 લઈ આવ્યો. આમાં કમલભાઈ છે ને અમારો પૂરો ચેક છે. કમલભાઈના સાડુભાઈ ને સાડા અનંગભાઈ એ મને કહી રાખેલું કે સાહેબ માર્ચમાં મારી પાસે 50 લાખ છે. અને મેં ફોન કર્યો તો બીજા 41,50,000 ચેક મોકલી આપ્યો. સાહેબ આ ભરત ભગત નથી કરતો, કોઈ પરમ શક્તિ આપણને આપી રહી છે. અમે એટલા ઓર્ગેનાઇઝ કે મારે ઘેર દર રવિવારે 4 ઓપરેશન, 40-50 પેશન્ટ. હવે એટલી બધી સંખ્યા વધી ગઈ, 3 વર્ષનું વેઇટિંગ લિસ્ટ છે. તો શું કરવું? તો કેમ્પ સર્જરી, ડૉક્ટર ના પડે કે આંખનો કેમ્પ થાય છે થોડો. આ કેમ્પ તો પોલિયોનો છે, બોન ખલાસ ઇન્ફેક્શન, પગ કાપવો પડે. બસ મેં તમે જોઈશું કે તમારે જેવું ઓપરેશન થિયેટર છે, સારું મળશે. સિદ્ધપુર ગયો, મારો મિત્રની હોસ્પિટલ, જોયું, બધું ઠીક લાગ્યું. બધાને સમજાયા. તો પૈસા તો હતા ને, ખખડ મેટાડોરમાં જવાનું. ઉનાળામાં કેમ્પ કર્યો, આવી ગરમીમાં 750 પેશન્ટ કેમ્પમાં. એમાંથી સિલેક્ટ કર્યા, પછી એને સૂચનાઓ આપી, ઇન્જેક્શનો આપ્યા. પછી રાત્રે અમે ટીમ લઈને નીકળ્યા, બધા પ્રેક્ટિસમાં. રાતના 8 વાગે નીકળ્યા, ત્યાં 10 વાગે પહોંચ્યા. અને કેટલા વાગે ઓપરેશન શરૂ કરી શક્યા આવીશું? કેન યુ ઇમેજિન માધવભાઈ? 10:20 પહેલો ચીરો મુકાઈ ગયો. મેટાડોરમાં દરેકને ખબર શું કરવાનું છે. રોહિતને એનેસ્થેસિયા ખબર, તારી જઈને ટ્રોલી ફેટ કરવાની અને પેશન્ટની સિગ્નેચર જોઈ. બીજો રોહિત દવે છે, એને ખબર હતી કે એને પેશન્ટની હિસ્ટ્રી લઈને જે બધું ઓપરેશન થાય દોરી બાંધી દેવાની. હવે આ બધું કરતાં સર્જન એની ટ્રોલી સેટ કરી દે. સાહેબ રાતના 3 વાગ્યા સુધીમાં અમે 22 ઓપરેશન કર્યા. અને 4 વાગે જમીને નીકળીને 6 વાગ્યા અને 8 વાગે પોતાના કામ પર. તો આજે 165 કેમ્પ આવી રીતે થઈ ગયા. અને ક્યાં? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, ઓડિશા અને છેક ગૌહત્તી સુધી. તો એ કામ પણ આમાં મને ઘણા ઉપમાન મળ્યા છે. એક હું કલકત્તા જતો હતો ને એક ડૉક્ટર સાહેબ, મારા સિનિયર ડૉક્ટર NT વાણી કરીને, એ ગાયનેકોલોજિસ્ટ, પરદેશથી આવેલા. એ આમ ક્રોસ થયા એટલે કે એ મને ના ઓળખે. મેં કહ્યું સાહેબ કેમ છો? મને કે ભરતભાઈ, મને કે સાહેબ હું સરસ છું, પણ સોરી મને માફ કરજો, હું તમારું નામ નથી જાણતો. મેં કહ્યું ડૉક્ટર ભરત ભગત. અરે હા, પેલા પોલિયોવાળા. એટલે મેં એમને મારા બંને પગ બતાવીને ચાલવા માંડ્યો. એટલે મારું નામ પોલિયોવાળા પડી ગયું. તો હવે ઉપનામોની વાત કરું તો થોડી જરા હવે ભારે વાતો કર્યા પછી થોડી ઇન્ટેન્સ સાયન્સમાં ભણતો હતો તે વખતે સરસ ગુચ્છાદાર વાળ, મજાની મૂછો, લગ્ન નહોતા કરેલા, ચમકતો ચહેરો, આંખમાં સ્મિત, અને એક સુંદર છોકરી તમારા લેબોરેટરી ટેબલ પાસે આવી વાતો કરવા માંડી. એટલે મેં કહું મેડમ પ્લીઝ ગો ટુ યોર પ્લેસ, ડોન્ટ ડિસ્ટર્બ અસ. એટલે કે આ હનુમાન ક્યાંથી આવી ગયો? ત્યાં આખી કોલમમાં હનુમાન છપાઈ ગયું. બીજી સરસ વાત કરું. એકવાર હું એક મારા મિત્ર ઝઘડિયા જતા હતા, CK વોરા અને અનિલ દેસાઈ, અમે બધા એક સાથેના ક્લાસમાં ના. એટલે અમારી સામે એક રૂપસુંદરી બેઠી હતી. અત્યારે તમે ખુશ થઈ ગયા રૂપસુંદરી, હજુ તમે વર્ણન કરી પેલા ખુશ થઈ ગયા સાહેબ, તો અમારી શું દશા હશે? હવે આપણે તો પેલા શું કહેવાય આંચળા ઓઢવા પડે ને, એટલે આમ ત્રાસી નજર જોઈ લઈએ. પણ નીચે ઉતરી ગયા. એણે વાત ના કરી, મને લાગે જોડે એના પિતાજી હશે. સ્મિત પણ ના આપે હશે, ભૂલી ગયા. 6 મહિના પછી હું લાયન્સના એક ફંક્શનમાં, નાટકમાં ચીફ ગેસ્ટ હતો. અને ઇન્ટરવલમાં કોઈ અંદર બોલાવ કે સ્ટેજમાં એક આર્ટિસ્ટ બેન છે મોટા, એમને પેટમાં દુખે, જ્યારે જોઈ લો ને.
અંદર ગયો. એ બેનને જોઈ મેં દવા લખી આપી. એટલે અમે રૂપસુંદરી સામે આવી. સર, મને ઓળખો છો? સોરી, આપનું નામ યાદ નથી આવતું. આપણે મળ્યા છીએ. કનક મારી સામે જુએ તો મેં મને ધ્યાન નથી આવતું. અરે આપણે સાથે ટ્રાવેલ કર્યું છે. કનક છેવટે કે આઈ એમ સ્વરૂપ સંપત. એટલે મારી પત્ની કે બાબુ છે. એટલે પત્ની આવું નામ આપી શકે? નહીં ઓળખી શકેલો. એકવાર હું ગુજરાતનો જે વાઇબ્રન્ટ ગુજરાત થાય એમાં સાંજે ઇવનિંગમાં જતો હતો. મારી બાજુમાં કોઈક બેઠેલા સજ્જન થાકેલા લાગે, નિરાશ લાગે. મને આ એક સુધી આદત ખરી કે વાતો કરવી ઊંઘી જો એના બદલે. હું સાહેબ આપ શું કહો, આપનું શું નામ આપનું? થાકેલા લાગો છો? મારી સામે ડોળા ફાડીને જોઈ રહ્યો. આમ શત્રુઘ્ન સિંહ. શત્રુઘ્ન સિંહ. હવે આમાં કંઈ મારો વાંક નથી. મારા મોટા ભાઈ, હું 12 વર્ષનો હતો ત્યારે મારા કાકાએ દત્તક લીધેલા. અને એ બહુ જ પિક્ચરો જોતા હતા. કેટલા પિક્ચર અઠવાડિયામાં જોઈએ એમની યાદી હોય, પણ કેટલી વાર મેટ્રિકમાં નપાસ થાય એમને ખબર નથી. એટલે એમને તો કે આ ભરત તો ખાલી મેટ્રિક થાય ને તો બહુ. એટલે મને કીધું મેટ્રિક લગી પિક્ચર ના જોઈશ. એટલે મને પણ એમને બહુ પ્રેમ. સારું, પિક્ચર છોડી દીધા. 12 વર્ષની પિક્ચર છોડ્યા તે 30 વર્ષે લગ્ન કર્યા, એ પછી શરૂ કર્યા. 18 વર્ષ મેં પિક્ચર જોયા, નથી નાટક જોયું. મેં જિંદગીનો એક અગત્યનો ભાગ ગુમાવી દીધો. સંગીત ગુમાવી દીધું. મારી પત્ની એટલી શોખીન સંગીતની, સરસ ગાય આજે પણ આ ઉંમરે પણ. એટલે અમે, હું, સર્વજ્ઞભાઈ, એમની પત્ની, મારી પિતા ડૉક્ટર દિલીપ શાંત, અમે અમદાવાદથી આબુ જતા હતા ગાડીમાં. અને આ 5 જણા મસ્તીથી ગાય ને હું આમ કર્યા કરું. એટલે પેલા દિલીપ સાહેબ પૂછ્યું શું છે? ભરતભાઈ એ ઔરંગઝેબ છે. પણ આ બધાની વચ્ચે આ થયું, બબુચક મળ્યો, 2 વાર બબુચક થયો, 3જો બબુચક કહી દો. પહેલાં હું ને અનિલ દેસાઈ બંને રૂમમેટ, ફર્સ્ટ ટાઈમ સાથે હોસ્ટેલમાં સાથે, ને એક ખાટલા ઉપર એટલીસ્ટ 2-3 કલાક ઊંઘી જઈએ. અરે બીજું કંઈ વિચારશો નહીં, બત્તી મારી થઈ. પણ અમે સપના જોતા હતા. તો કોટ ગંગલમાં મારી ઇન્ટર્નશીપ, એ ગામમાં કંઈ મળે જ નહીં. તો સાંજે અમે રેલવે સ્ટેશનના બાંકડા પર બેસીએ, સપના જોઈએ. હવે 23 વર્ષની ઉંમરે તમે કયા સપના જોતા હશો? બોલો તો ખરા. 23 વર્ષની ઉંમરે કયા સપના આવે? અમને બંનેને એવા સપના હતા કે આપણે ગામડાના લોકો માટે કંઈક કરવું છે. અને એણે કર્યું સેવા રૂલો ઝઘડિયા, અને મેં અહીંયા કર્યું. મારા સંજોગો હતા એટલે આ 3 બબુચક. પણ આમાંથી જે મને મળ્યું છે ને અગત્યનું, સેલ્ફ કોન્ફિડન્સ. કે હું નક્કી કરું તો કરી શકું, ન કેમ થાય. સફળતા ન પણ મળે, બધામાં સફળ થયું જરૂર નહીં, પણ મારા પ્રયત્ન અથાગ હોય. પ્રયત્ન એટલે કેવા પ્રયત્ન? હું તમને કહું કે મને રોહિત મહેતા સાથે મેં 15 વર્ષ કામ કર્યું. 2009માં હું જે લાઈફ સ્કિલ પ્રોગ્રામ ચલાવતો હતો ઇન્ડિયા માટે, આઈ વોઝ ડાયરેક્ટ રિપ્રેઝેન્ટ ઇન્ડિયા એટ ઇન્ટરનેશનલ. અને 0માંથી હું કંઈક ઊંચી લાવી. ઇન્ટરનેશનલની જે કમિટી હોય એની મિટિંગ હતી. એમ 2 ડિશ સિલેક્ટ થાય કે સક્સેસ સ્ટોરી ઓફ જર્મની અને સક્સેસ ઓફ ઇન્ડિયા. રોહિત મહેતાએ મને કહ્યું ભરતભાઈ તમારે બોલવું પડશે, કારણ કે તમે આ ટેકનોલોજી કરશો, મને ક્યાં આવડે. એટલે મેં પ્રેઝન્ટેશન બનાવ્યું. રોહિત મહેતા ચેક કર્યું, અમને એસ્ટરિકની ભૂલ કાઢીને, કમ્માની ભૂલ કાઢીને, એમ કરતાં કરતાં સુધીરભાઈ 25 વખત અમે પ્રેઝન્ટેશન બનાવ્યું. 25 વખત. કેન યુ ઇમેજિન? કેટલા કલાકો?
પછી એમને સંતોષ ના થાય કે એમ કરો ને તમે જરા મુંબઈ જઈએ ને પેલા અશોક મહેતાને પેલાને મળી આવો ને, ત્યાં પાછું રિવિઝન. પછી તોય સંતોષ ના હતો કે દિલ્હીથી આપણા એક ટ્રસ્ટી છે એમને બોલાવો, ઇઝ નોલેજેબલ. એટલે 5 સ્ટાર હોટલમાં મિટિંગ રાખી 4 કલાક. આજે પરિશ્રમ કર્યો ને ત્યારે મારી જે શીખવાની વૃત્તિ છે ને માધવભાઈ, મેં પૂછ્યું કે હું આ પ્રેઝન્ટેશનમાં જાઉં તો મારે શું ધ્યાન રાખવું જોઈએ? પરદેશના આવા ટોપ બોડીમાં 200 દેશની ટોપ બોડી હોય તો મારે કઈ જ વાત કરવી જોઈએ? તો કે તમે સૂટ તો પહેરો જ ને. એટલે કહી દીધું સૂટ પહેરવાનો, આપણા બૂટને જરા પાલિશ હોવી જોઈએ, વાળ વ્યવસ્થિત ઓળેલા હોવા જોઈએ. હવે તો રહ્યા નથી ઓળવા જેવા, તો ટાઈ પહેરવાની. જમવામાં આપણા ઘરના ઢેબરાને એ બધું નોનવેજ હશે, આપણા ઘરના ઢેબરાને જવા ખાલી આટલું શીખવાડ્યું મને. પછી કે પ્રેઝન્ટેશન કરો ને તો તમારે હાથમાં કાગળ રાખવાનો એટલે તમે ભૂલી ના જાઓ. અને કે તમને કોઈ એકવાર પૂછે જવાબ આપજો, બીજી વાર એનો સવાલ પૂછે તમે કે એની સાથે સંમત થઈ જજો. સારું. પછી આપ્યું આવું તો જેવું મારું પ્રેઝન્ટેશન શરૂ થયું, એનો પ્રોજેક્ટર દૂર હતું એટલે મને હાથમાં એક હાથમાં માઇક આપ્યું, એક હાથમાં સ્લાઇડ ફેરવવા માટેનું એ આપ્યું, રિમોટ કંટ્રોલ. આ સાહેબે કહ્યું તો હાથમાં કાગળ રાખજે. રાખું કેવી રીતે? પહેલી 2 મૂંઝવણ તો દે, પછી કાગળ પડી ગયો હાથમાંથી. અને 28 મિનિટ જે હું બોલ્યો છું નોન સ્ટોપ, ઇટ ચેન્જ ધ હોલ સિનેરિયો ફોર ધ ઇન્ડિયા. And then I was appointed from 2011 to 2017 as a representative of the 58 countries. અને 2015માં મેં લાયન્સ ક્વેસ્ટ ઇન્ડિયાનું છોડ્યું, 2017માં મેં ઇન્ટરનેશનલી મારી પોઝિશન છોડી. તો મને કે ના યુ કન્ટિન્યુ, વી વોન્ટ યુ. આઈ સેડ નથિંગ ડુઈંગ, માય ટાઈમ ઇઝ આઈ મસ્ટ ગો. પછી પાછું વળીને જોયું નથી. એ પણ હેલ્થ કેર પર આવે હું જોઈ રહ્યો છું કે ક્યારે આવશે. એટલે અમારી પ્રવૃત્તિ તો જેટલી વધતી ગઈ, પછી તો મેં રિટાયર પછી પ્રીમેચ્યોર સ્કોલિયોસિસ સર્જરી કરી. પછી હું એક શીખ્યો, માગવું નહીં. આ બહુ અગત્યની વાત છે. મારે એક અંગત મિત્ર ડૉક્ટર ખોડાભાઈ હમણાં જ ગુજરી ગયા. મને અંગત મિત્ર 5 વર્ષથી જોડે જમેલા. હું ગવર્નર થયો, તમારે 1 કરોડ રૂપિયા ભેગા કરવા હતા. અમારી પ્રેક્ટિસમાં હું ફી નહોતો માગી શકતો, તો કોઈ પણ પૈસા માગવું કેવી રીતે? બહુ આશ્ચર્યનું કામ. પહેલી વાર મેં હિંમત કરીને ખોડાભાઈને કહ્યું, ખોડાભાઈ મારે 50,000 જોઈએ છે. નિપમભાઈ અમને મને ના પાડી દીધી. ભરત, હું આવા કામમાં પૈસા નથી આપતો. જે માણસ મને દર વર્ષે 25 લાખ અહીંયા આપે છે, અત્યારે 2 કરોડ રૂપિયા આપીને ગયા હશે. એ માણસમાં એટલી હિંમત હતી. પણ એ દિવસે મેં નક્કી કર્યું, એટલે મને નજીર દેખાઈને ગઝલ યાદ આવે છે કે હું મારા હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું ને તું આપે એ મને મંજૂર નથી. આ ભાવ, આ તાકાત મનમાં આવી ગઈ. કારણ કે મારી પરમ શ્રદ્ધા છે. મારા બનેવી અશોકભાઈ મિત્ર છે, એ હું એમને કહું ભાઈ મને નહીં થાય તો તોડીને ખાઈ જઈશ, આ એનું કામ છે. એ નહીં કરે તો આપણે શું કંઈ ચિંતા કરવાની જરૂર છે? કામ તો આપણે આપણું કરતા નથી, ભગવાનનું કામ કરીએ છીએ. તો એ શ્રદ્ધા, એક જ વાર મારી શ્રદ્ધા તૂટી. અને 2010માં જ્યારે આ હોસ્પિટલ શરૂ થઈ અને પૈસા હતા નહીં, 1.5 કરોડમાંથી 1.5 કરોડ હતા, એમાં 10 કરોડની હોસ્પિટલ બનાવી. તે વખતે બીજા યુનિટ નહોતા, સીપીનું ને પોલિયોનું કરેક્શન ચાલ્યા કર્યું, શું જ નહીં. અને હું યુકે ગયો ત્યારે I went into depression. That was the worst time of my life. આટલી શ્રદ્ધા હોવા છતાં then I came back. મારા દીકરાઓને ખબર નહીં પડી કે પપ્પા કેમ, મારું 6-7 કિલો વજન ઘટી ગયું. આપણામાં ડિપ્રેશન માટે સુધીરભાઈ તો જાણશે, કહે છે બધાને કે મેન્ટલ હેલ્થ માટે આપણે એટલા સજાગ નથી. પણ મેં હિંમત કરીને ટ્રીટમેન્ટ લીધી ને પછી મેં પાછું વાળીને કંઈ જોયું નથી, ક્યારેય પાછું વાળીને જોયું નથી. અને એટલે આ કામ બધા થઈ શક્યા. અત્યારે એકલી હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ફોકસ કરું છું. છેલ્લી 5-7 મિનિટ લઈ, વધારે નહીં લઉં, કલાક થવા આવ્યો છે. મારો ગ્રાન્ડસન 19 વર્ષનો, એ 10 વર્ષની ઉંમરે એને મેન્સાનો આઈક્યુ ટેસ્ટ આપ્યો. હી વોઝ વોકિંગ.
બહાર આવ્યો, કેવું બહુ સરસ દાદા, બહુ સરસ. એનો રિપોર્ટ હતો, હી હેડ 164 IQ. ને એનો શબ્દ હજુ મને યાદ છે, દાદા માય IQ ઇઝ મોર દેન આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈનનો 160 હતો અને 164, હી વોઝ ધ ઓનલી વન. પણ પ્રસિદ્ધિમાં પડ્યા નહોતા. ઇંગ્લેન્ડની એક બહુ સરસ સ્કૂલ છે, ગ્રામર સ્કૂલ, સરકારી છે પણ બેસ્ટ એજ્યુકેશનલ. એટલે એના માટે છોકરાઓ એડમિશન 2 વર્ષ મહેનત કરે. આ લોકો હિસ્ટ્રી રહે એ લોકોને ખબર નથી, પણ બાજુમાં જ 15 કિલોમીટર દૂર ગ્રામર સ્કૂલ હતી. એટલે એ લોકો 3 મહિના પહેલાં એનો ટેસ્ટ માટે મહેનત કરી, પરીક્ષા આપી. અમારા વિવન સોનલબેન ને સંજયભાઈ ત્યાં હતા. સોનલબેન મેથેમેટિક્સના હોશિયાર શીખવાડે એને પેપર કરાયા. રિઝલ્ટ આવ્યું કે દાદા આઈ એમ નોટ વરીડ. કેમ? દે વિલ હેવ ટુ ગીવ એડમિશન ટુ મી. હું કહું હાઉ ડુ સે ધીસ? કે મારા આટલા માર્ક આવ્યા, મેં છેલ્લા 4 વર્ષના એસેસમેન્ટ ગયા કે આટલા માર્કથી એડમિશન, આટલા 20 માર્ક મારે વધારે છે, સો દે હેવ ટુ ગીવ એડમિશન. And he got admission. Very few had learned like this. અને ઓલ થ્રુ આઉટ he was topper. દરેક સબ્જેક્ટ એકવાર અમે જોડ્યા હતા, પેરેન્ટ્સને જોડ જવાનું તો અમે દાદા થઈ ગયા. એને 7 એવોર્ડ મળ્યા સબ્જેક્ટના. 2 બીજાને મળ્યા તો he was unhappy. કે બંનેમાં હું તો ટોપર છું. એ છોકરો એના ડાયટમાં, એની એક્સરસાઇઝમાં, એના ટાઈમિંગમાં પરફેક્ટ, સડનલી પાસ્ડ અવે. That was the greatest shock of life for us. હવે જીવનમાં અહીંથી કયું શીખવાનું છે અગત્યનું છે કે બધા મેસેજીસ આવે, મોટાભાગના ફોર્માલિટી હોય. તમને દુઃખ થયું, તમને દુઃખ, અમને દુઃખ થયું, બહુ ચાલ્યા કરે. 2 કપલ જેણે અમને દુઃખમાંથી બહાર કાઢ્યું, એક કમલ અને પલ્લવીબેન, બંને મારા ઘરે આવ્યા. આપણે કોટીરક જવાનું છે, મારી વાઈફની તબિયત સારી ના રહે, એમાં આઘાત, યુકેથી તરત પાછા આવેલા, મહિનો થયો છે, બંને જણાયા. એટલે મેં કહું કનક ના જ પાડશે કે કનક કે ચાલો જઈએ. એટલા પ્રેમથી બંને જણાને લઈ ગયા. અને રસ્તામાં કોઈ વાત નહીં આ અંગેની, કોઈ જ વાત નહીં. અને એ વાતનાથી વાત કરતાં કરતાં એમને વચ્ચે અમારો હોસ્પિટલનો કેમ્પ હતો, ત્યાં મને લઈ ગયા. હવે નોર્મલી મને કહ્યું તો ના જાત, ત્યાં પાછું મારી પાસે ભાષણ કરાવડાયું. અને એટલો સરસ જો ફોટો મારે ઘેર મૂકી ગયા. તો આવી રીતે એમને હેન્ડલ કર્યા. એક પણ વાત નહીં, બસ બીજી બધી ખુશીની વાત એ છે. નિપમભાઈ ને નીતાબેન એક દિવસ કે સાહેબ આપણે એક દિવસ મધુબન જઈને રહીએ. મને ખબર મારા વાઈફથી આટલું બેસાશે કેમ, પણ નિપમભાઈનો, કમલભાઈનું અમારા ઘરમાં સ્પેશિયલ એક સ્થાન છે. તો કનક તૈયાર થઈ ગઈ. મારી સાથે મેં કોઈ ભાઈબંધ છે કે વાળા, નિપમ કે એને લઈ લો. અને બંને અમને જે 24 કલાક સાચવ્યા છે, મને એમ લાગે કોઈના પણ દુઃખની અંદર જો ભાગીદાર થવું હોય તો કેવી રીતે થવું એ આ બંને કપલ પાસે મને શીખવા મળ્યું. હેટ્સ ઓફ નિપમભાઈ, નીતાબેન, કમલભાઈ, પલ્લવીબેન, હેટ્સ ઓફ. આ મિત્રોથી જીવન ભર્યું ભાદર્યું છે. અમારા સર્વજ્ઞ બીજો રોજ અમે લડીએ, રોજ ઝઘડીએ અને છતાંય પ્રેમ કરીએ રોજ. તો આ મિત્રો, પરેશ બી આવ્યો છે ને, હા, આખી હોસ્પિટલ આ મિત્રે બાંધી, એક પણ પૈસો લીધા વગર. ઉપરથી કથા કરી 50 લાખ લાવી આપ્યા. તો આવા મિત્રોથી હું થઈ શક્યો છું, જે પણ કરી શક્યો છું. એટલે જ્યારે હું દુઃખમાં હોઉં ત્યારે મારા પપ્પાએ, મારા પિતાજીએ પ્રાર્થના શીખવાડી, હરિ ઈચ્છા બલે હશે. સ્વીકારાતો નથી, પણ હું એક પ્રાર્થના કરું, હું હરિનો છું, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં, હરિ કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. આ હું પ્રાર્થના કરું છું, પણ સહેલું નથી. એ શોખમાંથી આજે પણ સહેલું નથી. મારા મિત્રો સાથે વધારે 5 મિનિટ લઉં સાહેબ, આમ કલાક થયો છે. તમે બધા ઓકે છો? ઓકે. અમારા એક મિત્ર કલ્પેશભાઈ બેઠા છે,
હું બધા નામ નથી દઈ શકતો, માફ કરજો. પ્રકાશભાઈ બેઠા છે, મનન છે. પણ એકવાર હું બોમ્બેથી આવતો હતો, બોમ્બે કે ચેન્નાઈથી, એરપોર્ટ ઉપર મારી સાથે 1.5 કલાક હતો. હવે પેલો અનુભવ થયેલો ને મેડિટેશનનો, એટલે મેં નક્કી કર્યું કે મેડિટેશન તો નથી કરવું. પણ બેઠા બેઠા કાગળ ઉપર 3 ગદ્ય પદ્ય લખાઈ ગયા. ઘેર આવ્યો તો અમારે પ્રકાશ પંકજભાઈ મિત્ર છે, નીરવભાઈ મિત્ર છે, એ બંને જ મળવા આવેલા. હું જમીન બેઠો, નીરવ આવ્યા. ચાલો મેં તમને આજે એક સરસ વસ્તુ સંભળાવું. તેમણે મેં મારી પહેલી ગદ્ય પદ્ય સંભળાવી. એટલે ખુશ થઈ ગયા કે પંકજ આખા ગ્રુપમાં જાય તો ભગત સાહેબની આત્મકથા બહાર પડશે. એટલે મેં કોઈ ગાંડા છો? લોકોના ફોન આવવા માંડ્યા. મેં કોઈ ગાંડા છો તમે? કે ના, ગાંડા નથી, પણ તમે સારું લખ્યું છે અને તમે અમને બહુ પ્રસંગો કહ્યા છે, હવે લખો. એ દરમિયાન મારી પાસે થોડાક આમ છૂટા લખવાની ટેવ હતી. એમાં હું આમ્સ્ટરડેમમાં એક મિટિંગમાં ગયેલો અને મારી સાંજની ફ્લાઇટ અને મારી જોડે હંગેરીની બેન હતી. મને કે ભરત તું ક્યાં જવાનો? ઇંગ્લિશમાં. મેં કહું દીકરાને ત્યાં 10 સાલ લખી કે છે તારો દીકરો બહુ તો કામ કરતા. મેં હા, તો તું શું કરીશ? મજા કરીશ. મેં કે ના, રિફ્લેક્ટ ઓન યોર લાઈફ. એક હંગેરીની બેન એમ કે રિફ્લેક્ટ ઓન યોર લાઈફ. આપણે ચિંતનની વાત કરીએ છીએ અને એમાંથી સૂરજમુખી લખાઈ ગઈ. મારી આત્મકથા કોણ વાંચે? શાના માટે વાંચે? હું તો કેવો મોટો માણસ છું નહીં, એક ખોરામાં બેઠો વર્કર છું સામાન્ય. પણ પટેલ સાહેબ 300 કોપી અમે તો ફ્રી આપવાના હતા, પણ લોકોએ 25 લાખ દાન આપીને ખરીદી. 1300 કોપી. એમાંથી મને એમ થયું કે આ બધું સંસ્થામાં થયું છે. જસ એકલો ભરત ભગતને મળે એ વ્યાજબી ના કહેવાય ને. કામ તો બધા કરે, મારી સાથે બધા સાથીદારો, ડૉક્ટરો, મિત્રો, નોન ડૉક્ટર બધા કામ કરે, દાતાઓ છે. તો મેં એક પુસ્તક લખ્યું કે મુઠ્ઠી જેટલું મંદિર, અને એની અંદર મારા જોડે કામ કરતા 35 લોકો ઉપર લખ્યું. અને તે વખતે મને એક પંક્તિ યાદ આવી હતી. મને લાગે છે કે આ પંક્તિ રાજેન્દ્ર શુક્લની છે કે ઉભરે જે ફાલ એનો યશ ઘટે ન પંડને, કોક પુણ્યના કોક પનોતના પુણ્યના ફરતા રહેશા. આ કેટલી મોટી વાત છે કે જે પણ થાય એનો ઘંટે તમે જસ ના બાંધો. આ બધાના કામથી થાય. એટલે હું એટલો બધો ચોક્કસપણે સમજું છું કે મારે એકલાથી થતું જ નથી. ઇટ ઇઝ સમ મેજિકલ સુપર પાવર ઇઝ વર્કિંગ. અને જ્યારે પણ મને જરૂર પડે, આ બધાને બહુ સત્ય કહું છું કે જ્યારે હું સેવામાં બેઠો હોઉં મારો ભાઈ, મને કંઈક વિચાર આવે. નિપમભાઈના સાક્ષી છે, જયેન્દ્રના સાક્ષી છે, સરકાર હોકી છે. અને સાહેબ એ સાકાર થાય છે. એને જોઈતા પૈસા મળી જાય, એને જોઈતા ડાક્ટરો મળી જાય, એને ટીમ મળી જાય. આજ પણ એક પણ દિવસ એવું નથી કે જે મને મંદિરમાં બેસીને કામ દેખાયું ન થયું. આ પરમની કૃપા. અને એમાંથી આ લખવાની કોલમ શરૂ થઈ. મારી કોલમથી લોકોને 2 કરોડ દાન મળ્યા. અને છેલ્લે જે હું સમજું છું એ એટલું જ રાજેન્દ્ર શુક્લના શબ્દમાં કહું કે આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ તો બધું થાય છે. મેં મારી જાતને બાદ કરી નાખી છે અને આ બધા કરે છે. જસ મને મળી રહ્યો છે, એટલે બધાનો આભાર. આપ સૌ મને બરોબર 1 કલાક સહન કર્યો સાંભળ્યા માટે આપનો આભાર. થેન્ક યુ વેરી મચ.